दासन्तानहन्तारो यत्पादाम्बुजरेणुः स्वीयानां तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम् चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये मम। करो आराम। हाँ जी दंडवत प्रणाम। हाँ करो आराम। हाँ ભાગવત એ ભક્તિ શાસ્ત્ર છે અને તે આનંદમય પ્રભુની આનંદમય લીલા, સ્કંદ નિરોધ લીલા અને પ્રકરણ ગુણ પ્રકરણ અધ્યાય 83મો. એની અંદર આપણે બીજો અધ્યાય એટલે 83મો અધ્યાય પહેલા ઐશ્વર્યનો જોયો અને હવે 83મા અધ્યાયમાં ભગવાનના અનંત વીર્યો છે તેમાંના આ ક્રિયારૂપ વીર્યનું અહીંયા વર્ણન છે. હવે આપણે ગઈકાલના શ્લોકમાં જોયું કે રાજાનું જનક રાજાને ત્યાં ભગવાન મુનિઓ સાથે મુનિઓનું રૂપ દરેક ભગવાને જ લીધેલું છે તેવી રીતે ત્યાં પધાર્યા છે અને ત્યાં રાજાનું વૃત્તાંત બતાવ્યું કે રાજાને ત્યાં પધાર્યા ત્યારે તેમણે આંતર ભજન કર્યું એટલે આંતર પૂજન કર્યું, બાહ્ય પૂજન કર્યું અને નમસ્કાર કર્યા. હવે એ રીતે સંતોષ પામ્યા અને હવે આગળ જે સ્તુતિની શરૂઆત કરે છે. અહીંયા 6 શ્લોકોથી સ્તુતિ આવે છે. હવે તે રાજા ઉત્થાનિકા 66મા પાન ઉપર શ્લોક 31મો. તે રાજા તેવું માને છે તેવું કહેતા, એટલે કે જનક રાજા જેવું માનતા હતા, એમની જે ભગવાન વિશે જે સ્વરૂપ જ્ઞાન હતું શાસ્ત્ર વર્ણિત તો એ માનતા હતા, તે પ્રમાણે તેવું કહેતા શ્રી કૃષ્ણ ભગવાન છે એમ જણાવવા નીચેના શ્લોકથી આરંભી 6 શ્લોકોથી સ્તુતિ કરે છે. રાજા કહે છે, ભવાન હિ સર્વભૂતાનામ આત્મસાક્ષી સ્વદ વિભો અથ નસ્ત્વ પદાંબોજમ સ્મરતામ દર્શનમ ગતઃ. હે વિભો, આપ સર્વ પ્રાણીઓના આત્મા, સાક્ષી અને સ્વયં પ્રકાશ છો. હમણાં આપના ચરણ કમલનું સ્મરણ થતા અમને આપે દર્શન આપ્યા છે. સુબોધનીજી, તે રાજા, તે એટલે કે જનક રાજા શું માનતા હતા, જે ઉત્થાનિકામાં કીધું ને તે પ્રમાણે કે સર્વ ભગવાનનું કાર્ય છે અને સર્વ ભગવાનનું જ રૂપ છે, ભગવાનનું જ રૂપ છે એમ સદા માને છે. તેવું માનનાર અત્યારે ખાસ તેની ઉપરની માન્યતા વિરુદ્ધ, એટલે સર્વરૂપ છે એટલે રૂપ તરીકે જ ભગવાનનું વર્ણન જે એમને શાસ્ત્ર વર્ણિતમાં પ્રાપ્ત કર્યું છે જ્ઞાન, એ રીતે કહે છે કે તો તેની ઉપરની માન્યતા વિરુદ્ધ વાક્ય કહેલ એ કેમ સંભવે? માન્યતાથી વિરુદ્ધ કહેવું ન જોઈએ. તેથી જોકે ભગવાનના પહેલા સર્વરૂપથી અને આત્મારૂપથી દર્શન થયેલા છતાં પણ ભક્તિ માર્ગ પ્રમાણે ભગવાન જેવા માનવામાં આવે છે તેવા ભગવાનના હમણાં જ દર્શન થયા એમ પહેલાની અવસ્થા જણાવી પછી ભેદ જણાવે છે. એટલે અહીંયા એવી રીતે સમજાવે છે કે એમને શાસ્ત્રના આધારે ભગવાન એ જ્ઞાની છે તો સર્વ ભગવાનનું કાર્ય છે, ભગવાન સર્વરૂપ છે એ એમને સમજ હતી. તો એ અત્યારે એમને ભક્તિ માર્ગ રૂપે એટલે કે ભગવાન એનાથી એમને આંતરદર્શન ભગવાનનું થાય છે, ભગવાનનું મહાત્મ્ય જાણે છે, બધું જ છે. પરંતુ અહીંયા સાક્ષાત જે દર્શન થયા છે એ અત્યારે એમને પ્રાપ્ત થયા છે. એટલે આ વિરુદ્ધ કહેવું ન જોઈએ. એટલે આ ભક્તિ માર્ગ પ્રમાણે એમણે કીધું છે કે અમને આપને દર્શન થયા. તે ભક્તિ માર્ગ પ્રમાણે ભગવાન જેવા માનવામાં આવે છે તેવા ભગવાનના હમણાં જ દર્શન થયા એમ પહેલાની અવસ્થા જણાવી પછી ભેદ જણાવે છે. એટલે પહેલાની અવસ્થામાં શું હતું કે ભગવાન સર્વરૂપ છે અને ભગવાનનું સર્વ કાર્ય છે એ વાત અમને ખબર હતી, પણ અત્યારે જે પ્રત્યક્ષ થયા છે એ આ બેન વચ્ચેનો ભેદ છે. આ અર્થ યોગ્ય પણ છે. ભગવાન સર્વ પ્રાણીઓના આત્મા હોવાથી સર્વ ભગવાન જ છે. ભગવાન સાક્ષી હોવાથી પોતાના આત્મા છે અથવા સાક્ષી ચૈતન્ય છે. તેમાં પણ તે સ્વ
એટલે કે સ્વયં પ્રકાશ છે. એટલે ભગવાન સર્વ પ્રાણીઓના આત્મા છે ને એમના પણ આત્મા છે, એટલે એને સાક્ષી પણ છે. એટલે જે પણ કંઈક કરી રહ્યા છે ભગવાન અંતર્યામી રૂપે દરેકનામાં બિરાજી રહ્યા છે ને આત્મા રૂપે પણ ભગવાન જ છે, તો એ સાક્ષી રૂપે પણ બિરાજે છે. તો એ સાક્ષી ચૈતન્ય પણ છે અને અત્યારે સ્વયં પ્રકાશ પણ છે. આથી એમ જણાવ્યું છે કે તેમનો પ્રકાશ થવા માટે પણ બીજા કોઈની જરૂર નથી. એટલે ભગવાનનું જ્ઞાન કરવા માટે ભગવાન સક્ષમ છે, એટલે ભગવાન જ સમર્થ છે. જેને ઈચ્છા કરે તેને પોતાનું જ્ઞાન કરાવે છે. એટલે અહીંયા આગળ સ્વયં પ્રકાશ કીધું છે કે તેના માટે કોઈના બીજાની જરૂર નથી. હે વિભુ, એ સંબોધન ભગવાનમાં સર્વ પ્રકારની શક્તિ છે એમ સૂચવે છે. તેથી મારા હૃદયમાં ભગવાન એવા પ્રકારનું જ્ઞાન ઉત્પન્ન કરે છે, બીજાઓના હૃદયમાં કરતા નથી. એ સર્વ ઘટે છે. એટલે ભગવાન જ્યારે ઈચ્છા કરે તે જીવ પાસે ભગવાન પોતાનું સ્વરૂપ પ્રગટ કરે, અને જેની ઈચ્છા નથી કરતા તેની પાસે નથી પણ કરતા. એ બધું ભગવાન કરવા માટે સમર્થ છે. ભગવાન આવા હોવા છતાં પણ આપના ચરણ કમલનું સ્મરણ કરતા, એટલે ભક્તિ માર્ગ પ્રમાણે આપનું સ્મરણ કરતા હમણાં જ આપે દર્શન આપ્યા છે. એટલે અત્યારે એમને ભગવાનનું સ્મરણ કર્યું અને ભગવાન ત્યાં પ્રગટ થયા. એટલે કે ભગવાન ઓચિંતા, એટલે એમને કોઈ ખબર નહોતી અને ભગવાન ત્યાં પધાર્યા છે મુનિઓ સાથે. તો એ રીતે અહીંયા આગળ ભક્તિ માર્ગ પ્રમાણે આપનું સ્મરણ કરતા, એટલે પ્રેમથી ભક્તિ માર્ગ કરતા સ્નેહથી તો ભગવાનનું સ્મરણ કરતા આપે હમણાં જ દર્શન આપ્યા છે. 31માં પૂર્ણ થયું છે. હા, એટલે કે આ જે દર્શન થયા તેની વાત છે કે ભક્તિ માર્ગ પ્રમાણે થયેલ દર્શનનો ઉપયોગ શું? કારણ કે જ્ઞાન માર્ગી દર્શન કરવા માટે ભગવાનનું ચિંતન કરતો નથી, પરંતુ ચિંતન પોતાની મેળે પુરુષાર્થ રૂપ હોવાથી જ ચિંતન કરે છે એવી શંકા થાય, તેથી કહે છે. એટલે જ્ઞાન માર્ગી દર્શન કરવા માટે ભગવાનનું ચિંતન નથી, એને અપેક્ષા પણ નથી, એટલે અભિલાષા પણ નથી કે ભગવાનના દર્શન થાય. જ્ઞાની ચિંતન કરે છે તો ભગવાનનું આંતર દર્શન એને થાય છે અને અંતર પ્રકાશ થાય છે. એટલે એ જ એના માટે પુરુષાર્થ રૂપ છે. એની અપેક્ષા પણ એટલી જ છે. તો અહીંયા જ્ઞાની માર્ગ અને ભક્તિ માર્ગ બેનો ડિફરન્સ બતાવશે. હવે આ 32 અને 33 શ્લોકમાં સ્વવચસ્ત ધૃતમ કર્તુમ સ્મદ ગોચરો ભવાન યદા અથ્થેકાંત ભક્તાન્મે ન અનંત શ્રી અજહ પ્રિય કો नु त्वत् उच्चरणां भोजमेवं विद्विसृजेत् पुमान् निष्किञ्चनानां शान्तानां मुनीनां यस्त्वमा आत्मदः. જે આપે કહેલ કે મારા અનન્ય ભક્ત કરતા મને અનંત લક્ષ્મી કે અજ પ્રિય નથી, તે પોતાનું વચન સત્ય કરવા આપે અમને દર્શન આપ્યા છે. એવું જાણનાર કોણ પુરુષ આપ જે નિષ્કંચન શાંત મુનિઓને આત્માનું દાન કરનારા છો તેવા આપના ચરણ કમલનો ત્યાગ કરે. સુબોધનીજી, ભગવાનનું તે એટલે કે પ્રસિદ્ધ વચન ઋતમ સત્ય કરવા આપે અમને દર્શન આપ્યા છે એ વચન કયું એવી શંકા થાય, તેથી 32મા શ્લોકનો ઉત્તરાર્ધ કહેલો છે. 32ના શ્લોકમાં ઉત્તરાર્ધમાં કહ્યું છે કે યદા ઉત્થેકાંત અનંત ભક્તિ ન અનંતમ શ્રી અજહ પ્રિય, એટલે કે મને લક્ષ્મી કે મારા અનન્ય ભક્ત કરતા મને અનંત લક્ષ્મી કે અજ પ્રિય નથી. તો એના માટે અહીંયા મહાપ્રભુજી કારિકા છે કે ન તથા મે પ્રિયતમ આત્મયોનિર શંકર ન ચ સંકર્ષણો ન શિર નૈવાત્મા ચ યથા ભવાન. જેવા તમે મને ઘણા પ્રિય છો તેવા બ્રહ્મા પ્રિય નથી, શંકર તેવા પ્રિય નથી, તેમજ સંકર્ષણ નથી, લક્ષ્મી નથી અને આત્મા પણ તેવો પ્રિય નથી. જે આમ ઋત વચન જે કહ્યું છે તે ઋત વચન કહ્યું છે, તો આ એ વચન છે ભગવાનનું, આ વાક્ય શાસ્ત્રનું છે. એવું આ ભગવાનનું વાક્ય છે. આ વાક્યમાં જેવો અનન્ય ભક્ત મને પ્રિય છે એમ કહેવું જોઈએ, તેને બદલે દ્રષ્ટાંત અપાઈ જાય તે માટે જેવા તમે એમ કહેલું છે. એટલે આ જે 6 પ્રકાર જે કીધા છે તો એ પ્રકારે મને એનાથી પણ વિશેષ અનન્ય ભક્ત પ્રિય છે એ કહેવા માટે આપ શબ્દ જે વાપરે છે, તો આપનો કહેવાનો મતલબ એવો છે કે અહીંયા બીજું કોઈ દ્રષ્ટાંત નથી આપ્યું, પણ એમને જેવા તમે એવું કીધું એટલે કે અનન્ય ભક્ત માટે જ આ વાત છે.
આ 32મા શ્લોકમાં અજ શબ્દથી જ શંકર જણાવેલા છે, કારણ કે તે ગુણાવતાર હોવાથી તે શંકર પણ અજ છે, જન્મરહિત છે. આત્મા પણ તે જ કારણથી તે જ અજ શબ્દથી જણાવેલ છે. તેથી એ બધા અનન્ય ભક્તથી વધારે પ્રિય નથી, એ બંધ બેસે છે. જો ભગવાન પધારીને દર્શન આપે તો જ તેમનું પ્રિયપણું ગણાય એટલે થાય. તેથી પ્રિયપણું બીજી રીતે ઘટે નહીં. તેથી ભગવાને પોતે પધારી દર્શન આપ્યા એવો અર્થ છે. એટલે અનન્ય ભક્તનું લક્ષણ જે બતાવ્યું તો એ ભગવાન એમની સાથે કેવી રીતે વ્યવહાર કરે છે કે પોતે એમનું પ્રિયપણું કેવી રીતે સિદ્ધ કરે છે કે એ પોતે સ્વયં પધારીને દર્શન આપ્યા છે. એ એમનું ભગવાનનું અનન્ય ભક્તો પ્રત્યેનું પ્રિયપણું દર્શાવે છે. ભગવાન આત્મા છે અને સાક્ષી પણ છે એવો નિર્ણય થયેલો હોવાથી ભગવાનનો આવો એટલે કે ભગવાનને અનન્ય ભક્ત સર્વથી પ્રિય છે તે ગુણ જાણીને ભગવાન ભક્ત માટે એ પ્રમાણે અધિક કરે છે, પોતે પધારી દર્શન આપે છે. એટલે આ ભક્તિ માર્ગ ઘણો સહેલો અને ઉત્તમ હોવાથી એવું જાણનાર કોણ આપનો ત્યાગ કરે. એટલે ભક્તિ માર્ગ ઉત્તમ છે એટલે તેને કોઈ ભગવાન નો કોઈ ત્યાગ કરે નહીં. જેણે એને બીજી રીતે આત્મજ્ઞાન એટલે જ્ઞાની કક્ષા બતાવે છે નીચે કે જેણે આત્માની સ્થિતિ પ્રાપ્ત કરી છે તેને ભક્તિથી સર્વ પ્રાપ્ત થાય છે, પરંતુ જેને આત્માની સ્થિતિ પ્રાપ્ત થઈ નથી તે આત્માની સ્થિતિની પ્રાપ્તિ માટે મારો ત્યાગ કરે એવી શંકા થાય. તેથી 33મા શ્લોકનો ઉત્તરાર્ધ કહેલો છે. એટલે ભગવાન એવું કે જે આત્માની સ્થિતિ પ્રાપ્ત કરી છે ભક્તિથી તો એને સર્વ પ્રાપ્ત થઈ જાય છે, પણ તો જેને પ્રાપ્તિ નથી કરી તો એને એના માટે શું કરવું જોઈએ. એના માટે આ 3 લક્ષણો 3 પ્રકાર બતાવ્યા છે, 3 સાધન બતાવ્યા છે. એ સાધન નહીં કહી શકાય પણ 3 પ્રકાર છે કે બ્રહ્મરૂપ આત્માની સ્થિતિ પ્રાપ્ત કરવાના 3 સાધનો છે. આરંભમાં નિષ્કિંચનપણું એટલે સર્વનો ત્યાગ જોઈએ. સર્વનો ત્યાગ એટલે પદાર્થોનો નહીં પણ સાથે સાથે કામનાઓનો પણ ત્યાગ છે. તેની પછી સમ એટલે શાંતિ એટલે આંતર શાંતિ એટલે જેને કોઈ પાસે અપેક્ષાઓ નહીં હોય અને દ્વંદ્વોથી છૂટા હશે તો તેમને શાંતિ એટલે કે આંતર શાંતિ એટલે અંતઃકરણની શુદ્ધિ છે, શાંતિ છે. એ પ્રમાણે અંદરથી અને બહારથી વિક્ષેપ એટલે કે ગૂંચવાડા વગરના થઈ મનન કરવું જોઈએ. પછી બ્રહ્મની સ્થિતિ પ્રાપ્ત થાય છે. એટલે આ જે સાધન કરવાથી જે પ્રાપ્ત શું થાય છે તો બ્રહ્મની સ્થિતિ પ્રાપ્ત થાય છે, પણ એમને ત્યાં દર્શન નથી. એટલે અહીંયા ભક્તિ માર્ગની ઉત્તમતા બતાવવા માટે આ પ્રકાર બતાવ્યો છે. જ્ઞાનની સાથેની સરખામણી છે. આપ નિષ્કંચન શાંત મુનિઓને આત્માનું દાન કરનારા છો એ શબ્દોથી તે અર્થ કહેલો છે. એટલે નિષ્કિંચન શાંત મુનિઓને આત્માનું દાન કરનાર એટલે આત્માનું દાન કરે છે પણ ત્યાં પ્રત્યક્ષ દર્શન નથી એ કહેવા જઈ રહ્યા છે એની અંદર. જેથી અમારું પૂર્ણ થાય. 32-33 શ્લોક પૂરો થયો છે ને આમાં એક નામ આવે છે 1007 નામ છે બહુલા સ્વરૂપદહ. મિથિલા નગરીમાં નિવાસ કરનાર પોતાના ભક્ત બહુલા રાજાને ઘેર જઈ નિજ સ્વરૂપનું દર્શન આપનાર પરમ કૃપાળુ પ્રભુ શ્રી કૃષ્ણચંદ્ર. જે મારા પૂર્ણ થયા. જે દંડવત પ્રણામ. મને આ 31 શ્લોકમાં એવું પૂછવું હતું કે પહેલા અને પછીની એમની સ્થિતિમાં શું ફેર થયો. એટલે પહેલી લાઈનમાં એવું લખ્યું છે 67મા પાના પર કે બધું ભગવાનનું જ કાર્ય છે અને બધું ભગવાનનું જ રૂપ છે. તો એ તો એની બિલીફ એમનો વિચાર તો કન્ટિન્યુ થયો જ કે પછી વિચાર પતી ગયો. એટલે પછીની ને પહેલાની સ્થિતિનો કયો ભેદ છે એ મને સમજવું હતું. હા, તો અહીંયા એવું કહે છે કે આ પહેલા જે એમની પાસે સ્વરૂપ જ્ઞાન હતું જે શાસ્ત્રથી અને ભગવાન પ્રત્યેનું એ એમની પહેલાની સ્થિતિ છે ને જ્યારે ભગવાન પધાર્યા છે ને સ્વરૂપના દર્શન થયા એમને ભગવાન સાક્ષાત થયા છે તો એ અત્યારની સ્થિતિ છે. પછીની એટલે કે અત્યારની. એટલે આ માન્યતા એમની કેવી હતી કે ભગવાન આવા છે અનુભવમાં નહોતા આવેલા, સમજ હતી બધી ભગવાન વિશે એમને અતિશય જ્ઞાન પણ હતું, બધું જ હતું. ભગવાન વિશેની જે માન્યતા જે છે તે એ આ હતી કે ભગવાન સર્વ કાર્યરૂપ છે ને ભગવાન જ
બધું રૂપ બન્યા છે, એટલે બ્રહ્માત્મકતા એમની ખબર હતી, પરંતુ આ જે પ્રત્યક્ષ દર્શન થાય છે કે એ એમને સમજમાં નથી. એટલે ભક્તિથી આ પ્રગટ થયા છે ભગવાન, એ જનક રાજાની ભક્તિથી. એ અત્યારની અવસ્થા છે અને પહેલા જ્ઞાનીની અવસ્થા હતી. એટલે ત્યાં બ્રહ્માત્મકતાનો અનુભવ છે, અને અહીંયા જ્ઞાન, અહીંયા ભગવદ રૂપતાનો અનુભવ છે. એટલે કારણ કે બધામાં એ ભગવદ રૂપ પછી જોવે છે ને, એટલે ભક્તિ પ્રાપ્ત થઈ ભગવાનના અહીંયા પધાર્યા, એ જ એમનું ભક્તિ એમનામાં થઈ છે, એ જ અહીંયા દેખાય છે, મને એવું લાગે છે. એટલે મને એવું સમજવું છે કે જે આમની વાત નહીં, જનરલમાં કે જે જ્ઞાની હોય તો એને પ્રગટ ભગવાન દેખાય કે દર્શન થાય તો એ એમની અલગ સિદ્ધિ એમને મળી કહેવાય. તો જ્ઞાનીમાં એ લોકો બીજું સમજતા હોય, બધું જ ભગવદ રૂપ છે, તો સામે થાય તો એમને અલગ ફિલિંગ આવે. દરેક પદાર્થમાં ભગવાન પણ જોવે ને ભગવાનને સાક્ષાત જોવા, જે સ્વરૂપમાં વર્ણન કરેલું છે એ સ્વરૂપ સામે પધારે. અને દરેક પેલી દ્રષ્ટિમાં છે, જ્ઞાનથી છે, એટલે દ્રષ્ટિથી દેખવાનું છે કે બધા જોવો તે ભગવાનના દર્શન થાય. એ વસ્તુ છે કે જે સ્વરૂપ પોતાનું, અને તે ભગવાન ખુદ પધાર્યા છે અહીંયા. સાક્ષાત્કાર જે કહીએ ને એ રીતે ભગવાન અહીંયા પધાર્યા છે. તો એટલો તો ફરક પડે ને જ્ઞાનમાં ને રૂબરૂમાં, એટલે સાક્ષાતમાં. પેલી દ્રષ્ટિ છે, તમારે જ્ઞાનની દ્રષ્ટિથી જોવાનું છે ને, એમાં બધે ભગવાનના દર્શન થાય. અને અહીંયા સાક્ષાત છે. હા, બરાબર, સમજ પડી. પ્રણામ છે. પ્રણામ જે લઉં આગળ હવે. એક મિનિટ. અને એક મિનિટ છે, અને જે લાસ્ટ 33મા શ્લોકની જે 4 લાઈન છે ને, જે 3 સાધનો કયા બ્રહ્મરૂપ આત્માની સ્થિતિ, તો એ કહેવાનું શું તાત્પર્ય? હમણાં આગળ એમને કહ્યું કે આવો ભક્તિ માર્ગ છે, એનો કોણ ત્યાગ કરે, એ બરાબર સમજ પડી. અને પછી શંકા થાય તો ઉતરાત કહી રહ્યા છે, પણ એ કહેવાનું તાત્પર્ય શું છે? અત્યારે એમને આ વાત ચાલતી હતી ભગવાનના દર્શનની, તો એ સમજવું હતું. હા, તો આમાં શું કહેવા માંગે છે કે બ્રહ્મરૂપ આત્માની સ્થિતિ પ્રાપ્ત કરવાના 3 સાધનો. એટલે આ જે જ્ઞાનીને જે પ્રાપ્ત શું થાય છે, તો બ્રહ્મરૂપ આત્માની અંદર બ્રહ્મના દર્શન થાય. તો એ બ્રહ્મરૂપ આત્માની સ્થિતિનો કરવા માટે આ 3 સ્ટેપ બતાવ્યા છે, કે આ 3 સાધનો બતાવ્યા. એ કર્યા પછી પણ પ્રાપ્ત શું થાય છે કે બ્રહ્મ પ્રગટ નથી, સાક્ષાત નથી થતા, આત્મામાં દર્શન થાય છે. જ્યારે અહીંયા એટલે આટલો કર્યા પછી, એટલે એને જે સહેલો કીધો છે ને, ભક્તિ માર્ગ સહેલો છે અને ઉત્તમ છે, એ કહેવા માટે આ સમજાય રહ્યા છે કે એની સરખામણી કરી છે અહીંયા જ્ઞાની સાથે, કે એનાથી શું પ્રાપ્ત થાય છે ને અહીંયા શું પ્રાપ્ત થાય છે. ત્યાં પ્રગટ નથી થતા બ્રહ્મ, અહીંયા ભગવાન પ્રગટ થયા છે ભક્તિ માર્ગની રીતે છે. એટલે અને આ જે બતાવ્યું છે ને, એનાથી બ્રહ્મની સ્થિતિ, એટલે આત્મામાં સ્થિતિ થાય છે બ્રહ્મની, પણ પ્રગટ દર્શન નથી ત્યાં. એ બતાવવા માટે આ 3 વસ્તુ કીધી છે ને, એના અર્થે બ્રહ્મની સ્થિતિ પ્રાપ્ત થાય છે પણ દર્શન નથી. એટલે અહીંયા એ બેની ઉત્તમતા બતાવવા માટે આ કહ્યું હોય એવું લાગે છે મને. બરાબર છે? જોઈએ. સમાધાન થયું કે નહીં? હા, એમને કીધું એ સમજાયું. એટલે હું એવું સમજી કે ફાઇનલી 32-33 શ્લોકમાં ભક્તિ અને જ્ઞાનની કમ્પેરિઝન જ સમજવાની હતી ને, એવું હું સમજી. એ બરાબર છે? હા, એટલે જ્ઞાની ચેત ભજતે કૃષ્ણ તસ્માન નાસ્તિ અધિકઃ પરઃ, એમાં મહાપ્રભુજી એ વાત સમજાવી છે કે સામાન્યતઃ આ જ્ઞાની છે એના માટે ભગવત ભજન કરવું એટલું સરળ નથી હોતું, કેમ કે નિર્ગુણમાં એની નિષ્ઠા હોય છે. પણ જો એવું થઈ જાય તો એનાથી વધારે ઉત્તમ કોઈ વાત જ નથી. એમાં જ્ઞાન નિષ્ઠાનો પરિત્યાગ કરીને ભક્તિ નિષ્ઠાને અપનાવવી એ મુશ્કેલ વાત છે, જે અહીંયા આપણને જોવા મળે છે. તો બ્રહ્મત્વેન સર્વત્ર આત્મબુદ્ધિ કે ભગવત બુદ્ધિ એ તો અહીંયા સિદ્ધ જ છે, પરંતુ ભક્તિભાવથી જયારે આ રીતે ભગવત સાક્ષાત્કાર થયો છે તો પૂર્વાપરનો ભેદ અહીંયા એ દેખાડી રહ્યા છે. હા જી, સારું સ્પષ્ટ થયું.
તો પછી હવે આમને જ્ઞાની ભક્ત સમજવાના ને રાજાને. ઓકે. પ્રણામ જય જય. દંડવત પ્રણામ. હા, આગળ જેમનો વારો હોય કરો. દંડવત પ્રણામ જય જય. બરોડાથી સ્મિતા બોલું છું. હવે ઉષાબેન ને કઈ કહેવાનું છે? હાથ ઊંચો કરીને બેઠા છે ઘણી વારથી. અત્યારે તમને કઈ કહેવાનું ન હોય તો હાથ નીચો કરી લો. હા જય જય. દંડવત પ્રણામ. ઉભા રહેજો જરા. હા, આ મને એમ જો આ શ્રુતદેવના માટે મને એમ આપે કહ્યું ને કે જ્ઞાનની અધિક જ્ઞાની છે એ ભક્ત નહીં બની શકે જલ્દી, તો અહીં પણ જો ભગવાન સાથે સામે પધાર્યા ત્યારે એ ભક્ત બની, ત્યારે એમને અનુભૂતિ થઈ. તો પોતે જ્ઞાનની નિષ્ઠાને છોડી શકતા નથી, તો ભગવાન કૃપા કરીને છોડાવે તો એ છૂટે, અહીં છૂટ્યું છે. તો જ્ઞાનીથી ભક્ત શ્રેષ્ઠ છે એ વાત સાચી. આપણે કહ્યું ને જ્ઞાની જો ભક્ત છે તો તેની ઉત્તમતાની શું વાત કહેવી. તો વળી પાછા અહીં શ્રુતદેવ ભક્ત બની નથી શક્યા, સામે ભગવાન પધારીને એમને ભક્ત કર્યા. તો મને એ સંશય રહ્યો જરા સરળ બાબા કે ભગવાન બનાવે રાજા, હા એ રાજા હોય તો પણ એ ભક્ત બની શકતો નથી જ્ઞાની, પણ ભગવાન બનાવે તો બની શકે એવું હું સમજી. સરળ બાબા તો મને સ્પષ્ટ કરી આપો જરા. એ વિષય તો નક્કી નથી થઈ શકતો દરેકની અંદર. આ મેં કાલે પણ એમણે પ્રશ્ન કર્યો હતો બેલાબેને, ત્યારે પણ એ જ વાત છે કે ભગવાનની કૃપા કે ઈચ્છા છે એ તો સર્વત્ર સમાન કારણ હોય છે, એટલે એને આપણે અલગથી અહીંયા ગણવાનું કોઈ પ્રસંગ નથી. જે સાધારણ કારણ હોય દરેકમાં એને પછી કારણ તરીકે ગણી ન શકાય. અહીંયા તો આપણને વસ્તુ જોવા મળે છે કે એમને છે ભક્તિભાવ, પરંતુ એમને સર્વત્ર બ્રહ્મ બુદ્ધિ પણ છે. અત્યારે એમના અંદર ભક્તિભાવથી એમને પ્રગટ દર્શનની ઈચ્છા થઈ તો પ્રભુ એમને દર્શન આપ્યા. સર્વત્ર એમને બ્રહ્મભાવ તો હતો જ, તો તે પ્રકારે તો ભગવાન એમને આમ પણ દર્શન આપી જ રહ્યા હતા. દર્શન સદા થઈ રહ્યા છે, પણ આ સાક્ષાત થયા. એમ પેલા માનસી થી થતા હતા એવું ગણાય શરદ બાબા? માનસીનો પ્રશ્ન નથી, એમને તો બ્રહ્મભાવ જ સિદ્ધ છે. તો આત્મત્વને તો એમને સાક્ષાત્કાર સર્વમ ખલુ ઇદમ બ્રહ્મથી તો છે જ ને. જી જી જી. માનસીનો અહીંયા કોઈ પ્રસંગ નથી. જી હા જી. આમ તો એ કરો માર્ગી છે ને. કોણ? શ્રુતદેવ તો કારો માર્ગી છે, રાજા જ્ઞાન માર્ગી છે, એવું છે. જ્ઞાની છે. તો ભગવાનની ભેદ નથી, જ્ઞાની હોય કર્મ માર્ગી હોય, પણ ભક્ત છે અંદરથી હૃદયથી, એવું સરળ સમજાય ને. ભલે સરળ પ્રણામ. હા જય જય. દંડવત. આ કોકિલાબેન મને આ નથી સમજાતું કે કઈ ગયું. જેને આત્માની સ્થિતિ પ્રાપ્ત કરી છે તેને ભક્તિથી સર્વ પ્રાપ્ત થાય છે, પરંતુ જેને આત્માની સ્થિતિ પ્રાપ્ત થઈ નથી તે આત્માની સ્થિતિની પ્રાપ્તિ માટે મારો ત્યાગ કરે. તો મારાથી અહીંયા આગળ શું લેવાનું કોકિલાબેન, એ મને ના સમજાય. મને ખ્યાલ નથી આવતો. હા ખ્યાલ. આત્માની સ્થિતિથી તો કોકિલાબેન આપણે અહીંયા બ્રહ્મ ભાવ લેવાનો, પણ તે મારો ત્યાગ કરે એનાથી શું લેવાનું એ નહીં સમજાયું. જે જે આ તો બ્રેકેટમાં નાનુભાઈએ કે સંપાદકે જેમણે પણ લખ્યું છે જૂની પુસ્તકમાં સરખાવવું જોઈએ. એટલે આ મૂળનો હિસ્સો નથી. આપણને આ વિષયને, મારો વિષયને છોડીને ને તે માટે ત્યાગ કરે, એટલે આત્માની સ્થિતિની પ્રાપ્તિ માટે ત્યાગ કરે. એ તો પછી આ જે સંસારનો ત્યાગ સમજવાનો નથી.
ના ના, નિષ્કંચન પણ કીધું છે ને આમાં, સર્વનો ત્યાગ જોઈએ એવું છે ને, એ જોડાશે. આ મારો શબ્દ હતો એટલે મેં ક્વેશ્ચન જ કર્યો હતો, પણ મને પૂછવાનું રહી ગયું હતું. સર્વનો ત્યાગ કીધું ને, એ આવી જશે અહીંયા, ત્યાગ કરે હા, એમ. એ સંસારનો ત્યાગ મતલબ નિષ્કંચનપણું, અહંતા મમતા જે સમજવું હોય. બસ બધું બરાબર. હા, એ જ રીતે લાગે છે. હા જી, દંડવત પ્રણામ. દંડવત પ્રણામ જીજી. હા દંડવત પ્રણામ જીજી. આ જે બ્રહ્મભાવ બધો જ એને બધું બ્રહ્માત્મક દ્રષ્ટિ છે, તો પછી આ જે સ્વરૂપ સામે પ્રગટ થયું છે અને જે બ્રહ્મભાવ છે, એ બેમાં શું ભેદ પડશે? એટલે અલકાબેન, એમાં એવું છે કે એ જે આગળ કીધું ને એ જ પ્રમાણે કે જે બધા પદાર્થો બ્રહ્મ બન્યા છે અથવા બ્રહ્મનું આ કાર્ય છે, એ દ્રષ્ટિ જ્ઞાનની દ્રષ્ટિ હતી. અને અત્યારે સ્વરૂપ સાક્ષાત બિરાજે છે એટલે દર્શન જે ચક્ષુથી થઈ સ્વયં પ્રકાશ છે. આ ભગવાન છે એ વસ્તુ છે, ને પેલે ભગવાન બન્યા છે. બે વસ્તુનો ભેદ તો રહેશે ને. બધા પદાર્થમાં ભગવાન સમજવા અને ભગવાનને જ ભગવાન સમજવા, બેમાં તો ફરક હોય ને. ભગવાનના દર્શન કરવા, એમાં દર્શન ભગવાનના જ સમજ છે. એમાં એ જ્ઞાનનો પ્રકાર થઈ જાય છે ને, આ દર્શનનો. હા, તો સમજાયું, બરાબર છે. એટલે સમજ હતી એમને એવી, બાકી બધે બ્રહ્માત્મકતા તો નતું દેખાતું, એવું હતું? એવું છે? હા, એટલે દેખાય એટલે સમજ, જ્ઞાન. જ્ઞાન એટલે સમજવું, એટલે એમાં પદાર્થનો ભાવ નહીં, જાણતા ભગવત ભાવ સમજે કે આ બધું ભગવાન બન્યા છે, એ રીતે જ્ઞાનનો પ્રકાર કહેવાય. હા, એટલે એવી સમજ હતી અને પછી આ સાક્ષાત દર્શન થયા છે, જે બરાબર છે ને આવી રીતે. હા, ઠીક છે. જી જી, દંડવત પ્રણામ. આમાં હા જીજી, એટલે આ આટલી સ્પષ્ટ જે આ ચર્ચા કરે છે ને કોકિલાબેન, એમાં મારે એવી ક્વેરી છે જે કે એવું થોડી કે જ્ઞાનીને ખાલી જ્ઞાન જ હોય, અનુભૂતિનું લેવલ તો હોય જ છે ને. એટલે એટલે મારી ક્વેરી છે કે જેમ કે અહીંયા તો ભક્ત થઈ ગયા શ્રુતદેવજી, એટલે એમની અવસ્થા બદલાઈ ગઈ કે ચાલો એમને જ્ઞાન થયું, બ્રહ્મભાવની પ્રાપ્તિ થઈ જ્ઞાનથી, અને પછી ભગવત પ્રાપ્તિ થઈ ગઈ. તો ત્યાં તો કોઈ સવાલ નથી. પણ જે કેવલ જ્ઞાની છે કે જેને અક્ષર બ્રહ્મની પ્રાપ્તિ થાય છે, એને કઈ કેવલ જ્ઞાનથી થોડી કઈ એ વિરામ પામે છે, એને તો અનુભૂતિ પણ તો થાય જ ને, કેમ ના થાય? જે મારે એ પૂછવું છે. આ બરાબર છે જે એટલે બ્રહ્મની સ્થિતિ પ્રાપ્ત થાય છે એટલે બ્રહ્મ જેવા, એટલે નિર્ગુણની અવસ્થા સુધી લઈ જઈ શકે અથવા તો ગુણાતીત સુધી જઈ શકે, એ જે બધું થઈ જાય. આંતરદર્શન છે બ્રહ્મના, બાહ્ય સ્વરૂપ દર્શન નથી. ખાલી બાકી બધું છે એમની પાસે છે, પણ બ્રહ્મનું સ્વરૂપ સમજે છે. બ્રહ્મ એને પોતે દર્શન પણ, અંદર પ્રકાશ રૂપે જે બ્રહ્મનો પ્રકાશ પણ થાય, એ બધી સ્થિતિ થાય, પણ દર્શન નથી. એટલો ભેદ છે અહીંયા, મને એવું લાગે છે. પછી આપ કરાવો. અંતર તો છે. થઈ ગયું સમાધાન? ના જે હું સમજી છું એ બરાબર છે જે કે જે બ્રહ્મજ્ઞાની જે કેવલ જ્ઞાની છે કે જે ભક્ત નથી થયો, અને એ જ્ઞાનીની અવસ્થામાં જ જયારે એને મોક્ષ થાય છે ત્યારે કઈ એ મોક્ષ એનો કોઈ જ્ઞાનના લેવલ એટલે અનુભૂતિના લેવલ સુધી પરિણમેલો હોય છે, એવું મારી એવી સમજ છે જે. આત્મભાવ હોય છે. હા, એટલે એ આ સૃષ્ટિને બ્રહ્મરૂપ જાણીને એ ભલે એટલે વ્યવહાર ના કરાય કે જેમ કે તમે ઘરમાં ના બેસાડી શકો કે એવું બધું ના કરી શકાય, પણ એને આખી સૃષ્ટિ સાથેનો એનો વ્યવહાર બ્રહ્મરૂપ છે એવો તો થઈ જ જાય છે ને. જે સમદ્રષ્ટિ કેવી રીતે આવશે? વ્યવહારની તો ખબર નથી, પણ હા એની સમજ એવી હોય છે. હા, હું વ્યવહારનું જ પૂછું છું જે. વ્યવહાર તો પ્રજ્ઞાના લક્ષણો જોઈ લેવા, એમાંથી વિશેષ પક્ષી. હા હા, એ જ ખાસ ચિત્ત પ્રજ્ઞાના જે લક્ષણ છે એ એનો એવો વ્યવહાર હોય છે. હું એ જ કહું છું, કઈક વ્યવહારિક તો હોય જ, એવું તો ના હોય ખાલી કે એને જ્ઞાન જ હોય કે આ સમજ હોય કે ચલો આ બધું બ્રહ્મ, એવું ના હોય. કઈક તો વ્યવહાર થાય જ આટલી સમજ પછી, તો સ્થિત પ્રજ્ઞ. હા જે દંડવત. કરો આગળ.
હા, દંડ પ્રણામ જે શ્લોક 34 હવે ઉપર 32 અને 33 જોયું આપણે કે જેને બ્રહ્મ ભાવ પ્રાપ્ત કર્યો છે તે નિષ્કિંચન શાંત મુનિઓ, અને જેને ભગવાનને ભક્ત જે અનન્ય છે એ પ્રિય છે, તો કે છે કે બસ એટલા જ પ્રિય છે ભગવાનને. તો હવે નીચેનો શ્લોક આવી રહ્યો છે કે હું એવો ભગવાન નથી એમ શ્રી કૃષ્ણ કહે. તેથી નીચેનો શ્લોક કહે છે, એટલે ભગવાન તો બધાના રક્ષક અને પોષક છે, સર્વનું એ કરી રહ્યા છે, પણ વિશેષ પ્રકારે અનન્ય ભક્ત એમને પ્રિય છે. હવે શ્લોક યહ અવતીર્ય યદો વંશે નૃણામ સંસારતામિહ યશો વીતેને તચ્છાંત્યે ત્રૈલોક્ય વૃજિનાપહમ. શ્લોકાર્થ છે એનો કે જેમણે યદુના વંશમાં અવતાર લઈને આ લોકમાં ફેરા ફરતા માણસોના ફેરાની શાંતિ માટે 3 લોકના પાપનો નાશ કરનાર પોતાનો યશ વિસ્તારેલો છે. આ લોકમાં ફેરા ફરતા એટલે કે જન્મ મરણના ચક્રમાં જે ફરી રહ્યા છે એ માણસો માટે કહી રહ્યા છે કે એમની શાંતિ માટે ભગવાનનો યશ અહીં બતાવી રહ્યા છે કે 3 લોકના પાપનો નાશ કરી રહ્યા છે. હવે સુબોધનીજી, તે જ ભગવાને સર્વને મોક્ષ મળે તે માટે જ યદુના વંશમાં અવતાર લઈને જન્મ મરણના ફેરા ફરતા માણસોનું સંસારનું દુઃખ જોઈને દયા કરીને તે દુઃખ દૂર કરવા માટે પોતાનો યશ વિસ્તારેલો છે. પોતાનો એટલે કે ભગવાન શ્રી કૃષ્ણનો. તે ભગવાનનો યશ સંસાર કેમ ફીટાડશે એવી શંકા થાય, તેથી 3 લોકના પાપનો નાશ કરનાર એ વિશેષણથી સંસાર ફીટાડવાનો સ્પષ્ટ માર્ગ જ તેને કહેલો છે. એટલે ભગવાન તો આટલા સમર્થ છે એમ કે આવી રીતે પોતે જન્મ લઈને 3 લોકના પાપનો એ નાશ કરશે તો સંસાર પણ એ ફીટાડી શકશે. પાપને લીધે જ બહિર્મુખપણું વગેરે બધા દોષ થાય છે, અથવા સોબતીના દોષથી બધા દોષો થાય છે. ભગવાનનો યશ તો બધાઓના દોષોને ફીટાડનારો છે, તેથી તે સંસાર ફીટાડનારો છે એ સ્પષ્ટ જ છે એવો અર્થ છે. એમ કે બીજા બધા દોષો તો ભગવાન દૂર કરી શકે છે, તો ભગવાનનો યશનો ગુણ એવો છે તો એ સંસાર તો ચોક્કસ જ ફીટાડશે એવું અહીંયા કહી રહ્યા છે આ શ્લોકમાં. એવું મને સમજાયું છે જે. હવે આગળ લઉં. 35મો શ્લોક છે કે એ પ્રમાણે જગતને કૃતાર્થ કરવા આપે અવતાર લીધેલો છે, અને મને એટલે કે જનક રાજાને પોતાને કૃતાર્થ કરવા અહીં પધાર્યા છો એમ જણાવી બીજું કાંઈ કરવા પણ નહીં હોવાથી નીચેના શ્લોકમાં ભગવાનને નમસ્કાર કરે છે. એટલે ભગવાન અહીંયા પોતે પધાર્યા છે તો જીવ શું કરી શકે, તો નમન કરી શકે, તો એ ભગવાનને નમન કરે છે. હવે શ્લોક છે કે નમઃ તુભ્યમ ભગવતે કૃષ્ણાયા કુંઠ મેધસે નારાયણાય ઋષયે સુશાંતમ તપઈયુષે. શ્લોકાર્થ છે કે ઘણું જ શાંત તપ આચરનાર ઋષિ નારાયણ રૂપ, અટકાવી ન શકાય તેવી શક્તિવાળા આપ ભગવાન શ્રી કૃષ્ણને નમસ્કાર છે. સુબોધનીજી, ભગવાન શ્રી કૃષ્ણના દર્શન થાય છે એમ જણાવવા આપ શબ્દ યોજેલો છે. ભગવાન કોઈ બીજા હશે અને વિવેક માટે અમને ભગવાન કહેતો હશે, એવો વિવેક કરતો નથી એમ જણાવવા શ્રી કૃષ્ણને એ શબ્દ યોજેલો છે. એટલે અત્યારે જે ભગવાનના દર્શન થઈ રહ્યા છે એ ભગવાન જ શ્રી કૃષ્ણ પોતે જ છે એવું અહીંયા કહી રહ્યા છે. ન કુંઠા એટલે અટકાવી ન શકાય તેવી મેધા શક્તિ છે જેમની તેવા આપ છો. કારણ કે સર્વ ભગવાન છે એ મત પ્રમાણે પણ આ શબ્દથી જ શ્રી કૃષ્ણનો સર્વથી ભેદ જણાતો હોવાથી આ શ્રી કૃષ્ણ તેવા નમન કરવા યોગ્ય છે. એટલે આગળ કહ્યું કે ભગવાન જ બધું સર્વરૂપ છે અને સર્વ કાર્ય પણ ભગવાન જ છે. તો એવા ભગવાન છે એમ કે એ જે બધું બન્યા છે અને તે પણ અહીંયા અત્યારે પ્રગટ થયા છે એ શ્રી કૃષ્ણ જ છે એવું અહીંયા કહી રહ્યા છે. ઋષિ નારાયણ રૂપ એ શબ્દોથી
હમણાં જે રૂપે ભગવાન પધાર્યા છે તે રૂપ જણાવે છે. આ નારાયણ છે અને ત્રીજી લીલા કરે છે, તેથી તે જ ઋષિ છે. 1 નંબરની ફૂટનોટ છે કે ત્રીજી લીલા એટલે સ્થાન લીલા. જુઓ તત્વદીપ નિબંધ 3.5 શ્લોક 3-4. જે આ મને એમાં કંઈક સમજાયું નથી, કંઈક મળ્યું નથી, પછી આપ સમજાવજો ને. બ્રહ્માંડ જેમનો દેહ છે તેવા નારાયણ અથવા તે નારાયણના અંશ શ્રી કૃષ્ણ છે એવો મત આથી ખોટો ઠરાવે છે. એટલે જે વિરાટ દેહ વાળા નારાયણ છે તો તેમના આ અંશ રૂપ છે શ્રી કૃષ્ણ, તો કહે છે કે ના, એવું નથી, કે આ તો પૂર્ણ ભગવાન જ છે, પોતે પૂર્ણ પુરુષોત્તમ અહીંયા ભગવાન સાક્ષાત પ્રગટ થયા છે. આ ખાસ રૂપ જાહેર કરવામાં ઉત્તમપણું દર્શાવવાનું જે પ્રયોજન છે તે ઘણું જ શાંત તપ આચરનાર એ શબ્દથી જણાવે છે. કારણ કે તેવું તપ સર્વ પ્રાણીઓને સુખ આપનારું અને પોતાનો પણ ગભરાટ દૂર કરનારું હોય છે, અને તેવું તપ નારાયણ જ કરે છે. એટલે અહીંયા જે નારાયણ બતાવી રહ્યા છે, તો આપણે પહેલા આગળ જોયું છે કે બદ્રી નારાયણમાં નર અને નારાયણ રૂપે ભગવાન તપ કરે છે, તો એ ભગવાન છે અહીં બતાવી રહ્યા છે જે જીવોના સુખ માટે. એ જે અહીંયા જરી આ સ્પષ્ટ કરજો ને, આ નારાયણ છે અને ત્રીજી લીલા કરે છે, એટલો થોડો પેરેગ્રાફ જે મને ખ્યાલ નથી આવતો. દંડવત પ્રણામ. જે આ 35મો શ્લોક અહીંયા પૂરો થયો. તૃતીય સ્કંદના નિબંધનો એ અંશ કાઢીને એને વાંચો તો પછી સમજાવી શકું. અત્યારે મારી પાસે છે નહીં. અત્યારે મારી પાસે જે નથી, મને મળ્યું નથી, એટલે એ મારી પાસે નથી. જે આગળ જેમનો વારો હોય તે કરો. હાજી, દંડવત પ્રણામ. બરોડાથી ઉષા બોલું છું. હવે શ્લોક 36માં 33 શ્લોક છે. એમાં આપણે શ્રી કૃષ્ણ ભગવાન છે એમ જણાવ્યા 31 થી 36 શ્લોકથી રાજા સ્તુતિ કરે છે. 35મા શ્લોકમાં આપણે જોઈ ગયા કે રાજા જગત કહે છે કે જગતને કૃતાર્થ કરવા આપે અવતાર લીધેલો છે અને મને કૃતાર્થ કરવા અહીં પધાર્યા છું એમ જણાવી બીજું કઈ કરવાનું રહેતું નહીં હોવાથી ભગવાનના સ્વરૂપની વર્ણન કરી અને ભગવાનને નમસ્કાર કરી અને 36મા શ્લોકમાં પ્રાર્થના કરે છે. એના પહેલા કારિકા સાથે જોડાય છે 447 કે જેમ બીજા સ્થળે એક દિવસ રહ્યા તેમ પહેલા સ્થળે કેટલોક સમય રહ્યા, પછી તે 2 સમય સરખા થયા, તેથી સર્વને વિસ્મય થયો. ભગવાન વિદેહને ઘેર કેટલાક દિવસ સુધી રહ્યા એ શ્લોક 36 અને 37, અને શ્રુતદેવની ઘેર 1 દિવસ જ રહ્યા શ્લોક 38 અને 59. છતાં ભગવાન ત્યાંથી દ્વારકા પાછા પધારતા આ બંને સમય એક સરખા થયા. 1 દિવસ શ્રુતદેવને ત્યાં રહ્યા, તેટલા જ સમયમાં વિદેહને ત્યાં ઘણા દિવસો થઈ ગયા, તેથી સર્વને વિસ્મય થયો. હવે શ્લોક 36 ઉઠાનિકા. એ પ્રમાણે ભગવાનના સ્વરૂપનું વર્ણન કરી અને કરવા યોગ્ય નમસ્કાર કરીને નીચેના શ્લોકમાં કાંઈક પ્રાર્થના કરે છે રાજા. શ્લોક દિનાની કતિચિત ભૂમિના ગૃહાન ન નિવસ દ્વિજેહિ સમેત પાદ રજસા પુનિ ઇદમ નિમેહિ કુલમ. શ્લોકાર્થ. હે ભૂમન, કેટલાક દિવસો અમારે ઘેર રહો, દ્વિજોની સાથે આપના એટલે ભગવાનના ચરણની રજથી આ નિમિના કુળને પવિત્ર કરો. સુબોધીજી. આ દ્વિજોની સાથે આપના ચરણની રજથી નિમિના કુળને પવિત્ર કરો. રાજા ભગવાનને છે, જો કે આપને કાંઈ પણ કાર્ય કરવાનું નથી તો પણ નિમિના કુલને હરવા ફરવાના સ્થાનમાં
આપના ચરણની રસ પડે એટલે કુલ પવિત્ર થાય તે માટે જ એવી વિનંતી કરવામાં આવે છે. આ રાજાનો મનોરથ છે કે પોતાના કુલને પણ કૃતાર્થ કરે ભગવાન. તેથી ચરણની રજથી કુલમાં ઉત્પન્ન થયેલા બધાએ કૃતાર્થ થશે. એ પ્રમાણે તેમના વંશના એટલે કે મારા સંબંધનું કે રાજાના સંબંધનું ઋણ ફેરવા આપણે અહીં રહેવાની પ્રાર્થના કરું છું એમ સૂચવેલું છે. 36મો શ્લોક ત્યાંથી સંપન્ન થયો. 37માં લઉં બીજું. બીજો અવાજ આવે છે મારો? હા કરો. હા હા બોલો. ભગવાને તે પ્રમાણે જ કર્યું એમ નીચેના શ્લોકમાં કહે છે. રાજાએ પ્રભુને જે વિનંતી કરી એ વિનંતી સ્વીકારી અને ભગવાને એ પ્રમાણે કર્યું. હવે 37મા શ્લોકમાં કહી રહ્યા છે. ઇતિ ઉપમંત્રિત રાજ્ઞા ભગવાન લોક ભાવન ઉવાસ કુર્વન કલ્યાણ ઋષિકામ. શ્લોકાર્થ. એ પ્રમાણે રાજાએ આમંત્રણ કરેલા લોકને પોતાનો અનુભવ કરાવનારા ભગવાન મિથિલાના પુરુષો અને સ્ત્રીઓનું કલ્યાણ કરતા ત્યાં રહ્યા. સુબોધિનીજી. લોકને પોતાનો અનુભવ કરાવનારા એ વિશેષણથી ત્યાં રહેવાનું પ્રયોજન કહેલું છે. લોકને જ ભગવાન પોતાનો અનુભવ કરાવે છે તો પછી નિમિના કુલને પોતાનો અનુભવ કરાવવામાં તેમને શું પ્રયાસ કરવો પડે? એટલે ભગવાનોએ સ્વયં જ પધાર્યા છે રાજાને ત્યાં, તો પછી એના બીજાનો અનુભવ કરાવે તેમાં તો શું પ્રયોજન? લોકને જ ભગવાન પોતાનો અનુભવ કરાવે છે તો પછી નિમિના કુલને પોતાનો અનુભવ કરવામાં તેમનો શું પ્રયાસ કરવો પડે એવો અર્થ છે. ભગવાન પોતે લોકમાં રહી પોતાના ધર્મનો તેમનામાં મૂકે છે. એટલે ભગવાન લોક ભાવનમ એ શબ્દને સમજાવે છે કે પોતાના ધર્મને તેમનામાં મૂકે છે. તેથી ભગવાનનો તેમનો અનુભવ થાય છે. તે કાર્ય માટે અહીં પણ ભગવાન રહ્યા, એટલે મિથિલામાં ભગવાન રહ્યા એની વિનંતીથી રાજાને. તેથી ભગવાનનો તેમનો અનુભવ થાય છે. તે કાર્ય માટે અહીં પણ ભગવાન રહ્યા. મિથિલાના પુરુષો અને સ્ત્રીઓનું કલ્યાણ કરતા ત્યાં રહેવાનું બીજું પ્રયોજન કહેલું છે. અહીં જે ઉત્તરાર્ધમાં કહ્યું છે કે કલ્યાણમ મિથિલા નર યોષિકામ એ શબ્દને સમજાવે છે કે મિથિલાના પુરુષો અને સ્ત્રીઓનું કલ્યાણ કરતા એ શબ્દો ત્યાં રહેવાનું બીજું પ્રયોજન કહેલું છે. તેઓ જ્ઞાની છે તેથી ઉત્સવને બહુ જાણતા નથી. એટલે કે રાજા જ્ઞાની છે તેથી ઉત્સવને બહુ જાણતા નથી. તેથી તેઓને ઉત્સવ થાય તે માટે કેટલાક સમય સુધી ભગવાન ત્યાં રહ્યા. શ્લોક 37માં સંપન્ન. હવે શ્લોક 38માં. એ પ્રમાણે પ્રાસંગિકનું નિરૂપણ કરી. મને એવું પૂછવું છે જે 36મા શ્લોકમાં આવું કહ્યું કે થાય એટલે માટે તેઓ ભગવાનને રહેવાની વિનંતી કરે છે, તો પછી આ એક પર્પસ જ ન થયું ભગવાનને આમ યુઝ કરવાનું? વર્ડ રોંગ કદાચ કહેવાય, બટ એવું ભક્તિથી રહેવાનું કે અને આ કારણથી કહે એવું થોડું અજુગતું લાગે છે, એટલે પૂછવું છું. એટલે આમાં છે બારોબાર રાજાને ઈચ્છા એવી છે કે પોતાના કૃતાર્થ કર્યા ભગવાને, બરાબર, દર્શન આપીને. તો હવે પોતાનો પરિવાર કે પોતાનો વંશ તો એનું પણ કૃતાર્થ પ્રભુ કરે એવી પ્રભુને વિનંતી કરે છે કે બધા પણ કૃતાર્થ થાય એમ મારા કારણથી, અને મારા રાજ્યમાં પણ પ્રભુનું બધા ભક્તો પણ થાય એવી પણ એની ઈચ્છા હોય એવું મને સમજાય છે. એટલે પૂછવાનું એટલે માટે કહું છું કે રાજા કુલનો વિચાર કરે છે, બટ નોટ નેસેસરી કે કુલના બધાને જ ભક્ત હોય કે બધાને ભગવાનના દર્શનની અભિલાષા હોય. તો પોતાના પૂરતી વાત હોય તો હજી બરાબર છે કે મને આનંદ થાય કે મારે સેવા ભક્તિ કરવી છે, તો આ કુલ માટે રહેવાની વિનંતી કરે છે ને, એટલે એ સમજ નથી પડતી. આપણા ઘરમાં જે જે પધાર્યા હોય તો આપણને એવું થાય કે બધા આપણા બાળકો પણ જે જેના દંડવટ કરે કે આશીર્વાદ પ્રાપ્ત કરે
કે ભલે એ લોકોનામાં આવો ભાવ નથી, પણ આપણી તો મનોકામના એવી હોય ને કે મારા છોકરાઓમાં પણ એવી અસર આવે, એવો ભાવ રાજાનો પણ હોઈ શકે, એવું મને સમજાય છે એમાં. જે આજ્ઞા કરે. મને એમ લાગે છે કે આ વિષયને એટલું બધું પુષ્ટિમાર્ગીય વાસનાથી વિચારવાની આવશ્યકતા નથી. કોઈ પણ વ્યક્તિ આપણે ત્યાં આવે અને એને મહેમાન ગતિ માટે આપણે જે કંઈ પણ રીતે આગ્રહ કરી શકતા હોઈએ તે આપણે કરવું જોઈએ. માનો કે આપણે ભગવાનને જનક એમ કહે કે આપ થોડા દિવસ અહીંયા બિરાજો, અને ભગવાન એમ કે શુદ્ધદેવની જેમ એક દિવસમાં ત્યાંથી પાછા પધારી ગયા, મળી તો લીધા, આવે અહીંયા શું કામ છે? તો જનકના માટે તો હવે સાક્ષાત્કાર થઈ ગયો, તો કામ પતી ગયું. પણ બીજું કોઈ પ્રયોજન બતાવે તો પછી ભગવાનને એ આગ્રહ પાછળ કંઈ વજન લાગે કે હા તો ઠીક છે, તો થોડા દિવસ વધારે રોકાઈ જઈએ. અને સહજતાથી જ લેવું જોઈએ, અને વિષયને બહુ ટેકનિકલ બનાવવાની આવશ્યકતા નથી લાગતી. હવે શ્લોક 38 એ પ્રમાણે પ્રાસંગિક નિરૂપણ કરી નીચેના શ્લોકથી આરંભી ચાલુ વિષયનું નિરૂપણ કરે છે. શ્રુતદેવ અચ્યુતમ પ્રાપ્તમ સ્વગૃહ જનક યથા નત્વા મુનિન સુહૃષ્ટ ધુન્વન વાસ ન નર્ત. શ્લોકાર્થ. શ્રુતદેવે જનકની પેઠે પોતાને ઘેર પધારેલા અચ્યુતને અને મુનિઓને નમસ્કાર કરી ઘણો હર્ષ પામી વસ્ત્ર ઉડાડતા આનંદથી નૃત્ય કર્યું. સુબોધિનીજી, હું ગરીબ, મારે ઘેર ભગવાને કેવી રીતે પધરાવવું એવો શ્રુતદેવ વિચાર ન કર્યો, પરંતુ જેવો જનક હતો તેવો જ તે ઉદાર મનવાળો થયો. વળી તે જનકથી અધિક પણ થયો એમ મુનિઓને નમસ્કાર કરી એ શબ્દથી કહે છે. એટલે શ્રુતદેવ બ્રાહ્મણ છે, ગરીબ પણ છે, એટલે ભગવાન પધાર્યા છે તો એને એવો મનમાં વિચાર ન આવ્યો કે હું પ્રભુને કેવી રીતે પધરાવું, પણ તે જનક એટલે રાજા જેવો જ હતો એમ, એવું એ સમજાવે છે. અને મુનિઓને ભગવાને નમસ્કાર કર્યા એ શબ્દ કહે. મુનિઓને પધારેલા જોઈને આનંદથી વસ્ત્ર ઉડાડતા તેને નૃત્ય કર્યું, એટલે કે એના હૃદયમાં આનંદને ઉછળતા થઈ, એટલે એ નૃત્ય પરમાનંદ પ્રાપ્ત થયો એને, એટલે નૃત્ય કરવા લાગ્યા. પોતાના ઉપર ભગવાનને અને મુનિઓએ ઘણો ઉપકાર કર્યો એમ જણાવવા નમન કર્યું. તેમના પધારવાથી એટલે ભગવાન અને મુનિઓના પધારવાથી જ શ્રુતદેવના મનની અંદર પરમ આનંદ ઉત્પન્ન થયો. શાસ્ત્રને અનુસરનારા ભક્તોનું આ નૃત્ય કરવું તે કાર્ય છે. શાસ્ત્રને અનુસરનારા એની ફૂટનોટ છે કે શાસ્ત્રને અનુસરનારા એટલે મર્યાદા માર્ગના એવો અર્થ જણાય છે. અહીંયા શ્લોક જે સંપન્ન થયા 38 અને મારું નિરૂપણ સંપન્ન થયું. આમાં નામ આવે છે એમાં એક કોકલબેન લઈ લીધું, અને ત્રિવિધ નામાવલીમાં પણ જનક આદિ જ્ઞાન મનોરથ પુરકાય નમઃ 105મું નામ છે ત્રિવિધ નામાવલીમાં, અને 106મું નામ છે શ્રુતદેવ ઉપાસક સન્માર્ગ બોધકાય નમઃ. 109મું નામ છે ઐશ્વર્ય આદિ સ્થળ ધર્મ સ્થાપકાય નમઃ. આ 3 નામાવલીમાં આવે છે. અને 1007મું નામ છે શ્રુતદેવનું શ્રુતદેવસ્ત દાતા, કે પોતાના એકાંત પરમ ભક્ત શ્રુતદેવ નામના બ્રાહ્મણને નિજ દર્શન રૂપ ઈષ્ટ વસ્તુને તથા મનોવાંછના પ્રમાણે અર્પણ કરનાર દયાનિધિ શ્રી કૃષ્ણ. એ મારું નિરૂપણ સંપન્ન થયું. દંડવત પ્રણામ. જે આગળ જેમનો વારો હોય. દંડવત પ્રણામ. આપણે 38ના શ્લોકમાં જોયું કે જે રીતે રાજા બહુલાશ્વ ભગવાન શ્રી કૃષ્ણ અને મુનિઓની મંડળી પધારવાથી આનંદ મગ્ન થઈ ગયા હતા, તેવી જ રીતે અહીંયા શ્રુતદેવ બ્રાહ્મણ પણ ભગવાન શ્રી કૃષ્ણ અને મુનિઓને પોતાને ઘેર પધારેલા જાણી આનંદ વિવન થઈ ગયા, અને તેમણે તેમના નમસ્કાર કર્યા અને ખભા ઉપરના દુપટ્ટા
ના 2 છેડાથી 2 હાથમાં લઈને ઉછળતા ઉછળતા નાચવા લાગ્યા. હવે શ્લોક 39. પછી તેણે બની શકે તેવી તેઓની પૂજા કરી એમ કહે છે. એટલે પછી શ્રુતદેવ થી બની શકે એટલી આ ભગવાન અને મુનિઓની પૂજા કરી એમ આ શ્લોકમાં આવે છે. તૃણ પીઠ વૃષિષુ એતાન અનિતાનોપવેશ્ય સ્વાગતેન અભિનંદ અગ્રેન સભાર્ય અવનિજે મુદા. શ્લોકાર્થ. પધરાવેલા આમને ઘાસ આસન ચટ્ટાઈ ઉપર બેસાડીને આવકારથી અભિનંદન કરી પત્ની સહિત તેણે આનંદથી તેઓના ચરણ ધોયા. સુબોધિની. શ્રુતદેવ પોતાના હૃદયને જ ભગવાનનું આસન માને છે અને મુનિઓને તો સિંહાસન કરતા તેવા જ આસનો પ્રિય છે. એટલે ઘાસ આસન ચટાઈ જેવા જ આસનો પ્રિય હોય છે, કારણ કે તપવાળાઓને ગ્રામ્ય પદાર્થો આનંદ આપનાર હોતા નથી. એટલે જે તપસ્વીઓ છે એ લોકોને તો આવા જ આસનો પ્રિય હોય છે. તેથી તેઓને ઘાસ આસન વગેરે જ પ્રિય હોય છે. કેટલાકને માટે તેણે આસન તરીકે ઘાસ જ આપ્યું, કેટલાકને આસન આપ્યા અને કેટલાકને કુશની ચટાઈઓ આપી, કારણ કે ઋષિઓનું આસન આવી ચટાઈ હોય છે. કોમલ કુશનું 4 ખૂણાવાળું અને પાછળ કળા કરેલ મૂળના લંબાતા પૂંછડાના આકારનું આસન કરવામાં આવે છે. તે આસનો ઉપર પધરાવેલા મુનિઓને બેસાડી પછી આવકારથી અભિનંદન કરી પત્ની સહિત તેણે તેઓના ચરણ ધોયા. એટલે આ શ્લોકની અંદર એટલે આપણે આગળ 26મા શ્લોકમાં જોયું કે બહુલાશ્વ રાજા જ્ઞાનની અવસ્થાવાળા હતા. જ્ઞાન એટલે રાજાને મુનિઓમાં ને ભગવાનમાં કાંઈ ભેદ નહીં હોવાથી, સર્વમાં ભગવાન છે એવી એક સરખી બુદ્ધિ હોવાથી ભગવાને રાજાને ઘેર જ્યારે પોતે જ મુનિ સ્વરૂપવાળા થઈને જ્યારે પધાર્યા તો ઘેર પધારેલા જોઈને પોતાના સિંહાસન જેવા જ આસનો ઉપર તેમને બેસાડ્યા. અને અહીં શ્રુતદેવ ના ઘરે ભગવાન મુનિઓ સાથે પધાર્યા માટે અહીં શ્રુતદેવે પોતાના હૃદયને જ ભગવાનનું આસન માને છે અને મુનિઓને તો સિંહાસન કરતા તો ઘાસ આસન ચટાઈ વગેરે આસનો પ્રિય હોવાથી તે આસનો ઉપર પધરાવેલા અને મુનિઓને બેસાડીને આવકારથી અભિનંદન કરીને પત્ની સહિત શ્રુતદેવે તેઓના ચરણ ધોયા. આ શ્લોક પૂરો થયો. આગળ લઈ લો. 40 અને 41 બે છે, બે લઈ લો. હવે આગળ કે છે તે એટલે કે બ્રાહ્મણ હોવાથી કદાચ રાજાની પેઠે તેણે સ્વાગતની વિધિ કરી નહીં હોય એવી શંકા થાય, તેથી ફરીથી સ્વાગત વિધિ કહે છે. તેથી તેવી વિધિ નીચેના શ્લોકમાં ફરી કહે છે. એટલે આગળ આ સુતદેવ બ્રાહ્મણ હોવાથી તો અને બહુલાશ્વ રાજા હોવાથી તો કદાચ એમ કે બ્રાહ્મણ હોવાથી રાજાની પેટે સ્વાગત વિધિ નહીં કરી હોય એવી શંકા થાય, તો અહીંયા ફરીથી સ્વાગત વિધિ કહે છે. તત અંબસા મહાભાગ આત્માનમ સ્વગૃહ સ્થાપનાય ન ચક્ર ઉદહર્ષઃ સ્વગૃહ અન્વયમ સ્નાપયામ ચક્ર ઉદહર્ષઃ લબ્ધ સર્વ મનોરથઃ. હવે શ્લોકાર્થ. મોટા ભાગ્યવાળા, ઘણા હર્ષવાળા અને જેને સર્વ મનોરથો પ્રાપ્ત થયા છે તેવા તેણે તે જલથી પત્ની અને પુત્રો સાથે પોતાને સ્નાન કરાવ્યું. સુબોધિની. સ્ત્રી પુત્ર સહિત પોતાને સ્નાન કરાવ્યું, પોતે સ્નાન કર્યું. એટલે આપણે શ્રુતદેવે સ્ત્રી અને પુત્રો સહિત પોતાને સ્નાન કરાવ્યું અને પોતે સ્નાન કર્યું. સ્ત્રી અને પુત્રોને પણ કરાવ્યું અને પોતે બી કર્યું. ચરણ ધોયેલે જ જલ ધર્મ ઉત્પન્ન કરનારું હોવાથી તેનાથી સંતોષ થયો નહીં હોય એવી શંકા થાય. એટલે શંકા થાય કે જે આ ચરણ ધોયેલા જલ છે એ ધર્મ ઉત્પન્ન કરવાનું નહીં હોવાથી સંતોષ થયો નહીં હોય, તો એની શંકાના સમાધાનમાં કહે છે કે તેથી ઘણા હર્ષવાળા એ વિશેષણ યોજેલું છે. ઉદ્ગત એટલે કે ઉત્પન્ન થયેલો છે. હર્ષ એટલે હર્ષ જેને તેવો તે હતો તે ફળ માટે જ એમ કરતો હશે એવી શંકા થાય. એટલે આગળ જે શંકા ઉઠાવી એના સમાધાનમાં કે છે ઘણા સુતદેવજી ઘણા હર્ષવાળા હતા અને ઉદ્ગત એટલે ઉત્પન્ન થયેલો છે હર્ષનો તેવા એ સુતદેવ હતા. તો હવે આગળ બીજી શંકા કે છે કે તે ફળ માટે જ એમ કરતો હશે એવી શંકા થાય. તેથી જેને સર્વ મનોરથો પ્રાપ્ત થયા છે એ વિશેષણ યોજેલું છે. ચરણ ધોયેલ
જલ પ્રાપ્ત થવાથી જ સર્વ મનોરથો પ્રાપ્ત થયા હતા, એવો તેનો અર્થ છે. એટલે અહીંયા સૂતદેવજી મહાસૌભાગ્યશાળી, સૂતદેવના બધા મનોરથો ભગવાન શ્રી કૃષ્ણ તથા ઋષિઓનું ચરણોદક મળવાથી જ પૂર્ણ થઈ ગયા હતા. એટલે અહીંયા એમ કહેવા માંગે છે કે સૂતદેવ ઘણા મોટા ભાગ્યવાળા, ઘણા હર્ષવાળા, અને આ જે ચરણોદક મળ્યું એનાથી એમ કે સર્વ મનોરથો પ્રાપ્ત થયા તેવા તે જલથી પત્ની અને પુત્રો સાથે પોતે સ્નાન કરાવ્યું. આ શ્લોક અહીંયા પૂરો થાય છે. શ્લોક 41 ઉત્થાનિકા. પછી નીચેના શ્લોકમાં તેઓની પૂજા કરી. હા, એક મિનિટ. હા જે પ્રણામ. જે મને આ પૂછવાનું છે. અહીંયા એવું કહ્યું ને કે ચરણ ધોયેલ જળ ધર્મ ઉત્પન્ન કરનારું હોવાથી, તમે ઉત્પન્ન ન કરનારું હોવાથી એવું કંઈક વાંચ્યું, પણ ચરણ ધોયેલ જળ ધર્મ ઉત્પન્ન કરનારું હોવાથી તેનાથી સંતોષ થયો નહીં હોય એવી શંકા થાય. એટલે આ શંકા નથી સમજાતી જે મને, કે ચરણ ધોયેલ જળ ધર્મ ઉત્પન્ન કરનારું હોવાથી તેનાથી સંતોષ થયો નહીં હોય, તો એનો એવી શંકા અહીં કેમ ઉપસ્થિત કરી, અને એનું સમાધાન એવી રીતે આપ્યું કે એમને તો કશું મનોરથ છે જ નહીં, જેના મનોરથો તો સિદ્ધ થઈ ગયા છે એમના તો. એટલે આને કેવી રીતે જોડવાનું છે? સારું સમાધાન. એટલે અહીંયા ભગવાન પધાર્યા એમના ઘરે, તો હવે આ જે ચરણ ધોયેલું જલ જે છે તે ધર્મ ઉત્પન્ન કરનારું હોય, એ જલ કેવું છે? એ ધર્મ ઉત્પન્ન કરનારું હોય. પણ હવે એવી શંકા ઉઠાઈ કે તેથી સંતોષ થયો નહીં હોય એમને. પણ એમ કે આ જલ જે છે, જલનું મહાત્મા બતાવ્યું છે કે જલ એવું હતું કે એનાથી એમના જે સર્વ જે કઈ પણ મનોરથ છે પ્રભુ પધારવાના. હા, શું કહો છો? કઈ કીધું? અરે સોરી, હા, ક્ષમા માંગુ છું. એટલે જલનું એ મહત્વ કીધું છે કે એ જલ જે જલથી એમને જે ચરણ ધોયા અને એ જલથી એમને જે એને સ્નાન કર્યું સ્ત્રી પુત્ર સહિત, એ જલ એવું હતું કે બધા મનોરથો પૂર્ણ થઈ ગયા. એટલે એમને આ જે ધર્મ બીજા બધા ઉત્પન્ન કરનાર તો સંતોષ નહીં થયો હોય, તો એ જલથી જ એમ કહેવાય છે કે બધા મનોરથો કોઈ કરવાના રહ્યા જ નથી પ્રભુ પધાર્યા. એટલે એ વિધાથી એ બધા મનોરથો પૂર્ણ જ થઈ ગયા. અને એ પૂર્ણ થયા એટલે એ ચરણોદકથી જે એમને સ્નાન કર્યું પોતે, એટલે ઘણા હર્ષ વાળા, ઉત્પન્ન થયેલો હર્ષ છે એવા થયા. એટલે આ જલનું મહત્વ બતાવ્યું છે કે એવા એમના મનોરથો, સર્વ મનોરથો જે કઈ પણ હોય એ બધા પૂર્ણ થયા. જે મને તો આ રીતે સમજાય છે. હા, એટલે કેવલ ધર્મજનક નહીં, સર્વ પુરુષાર્થ એમના સંપન્ન થયા એવું ઉત્તમ માન્યું છે, તાત્પર્ય છે. કરો આગળ. હા, પછી હવે નીચેના શ્લોકમાં તેઓની પૂજા કરી એમ કહે છે. હવે અહીંયા શ્રુતદેવજીએ ભગવાન અને આ મુનિઓની પૂજા કરી એ અહીંયા કહી રહ્યા છે. ફલ અર્હણ ઉશીર શિવ અમૃત અંબુભિ મુદા સુરભ્યા તુલસી કુશ અંબુજૈ આરાધયામાસ યથા ઉપપન્નયા સપર્યયા સત્વ વિવર્ધન અંધસા. હવે શ્લોકાર્થ. ઉત્તમ ફલો, સુગંધીવાળા, સુખ કરનારા મીઠા જલ, સુગંધીવાળી માટી, તુલસી, કુશ અને કમલોથી જેવી બની આવી તેવી પૂજાથી અને સત્વ વધારાના અન્નથી તેઓની પૂજા કરી. સુબોધિની. સત્વ વધારનારા. હા, સોરી, સત્વ વધારનારા અન્નથી તેઓની પૂજા કરી. હવે ફલ અર્હણ ઉશીર શિવ અમૃત અંબુભિ એને સમજાવે છે. ફલો પૂજાના સાધનો હોય તે ફલ અર્હણાની કહેવાય છે. તેનો ઉત્તમ ફલો એવો અર્થ થાય છે. અને ઉશીરાણી એટલે સુગંધ વાળો, તે નાખેલું શિવ અમૃતાંબુ એટલે શિવમ, અંતે સુખ કરનારું, અને અમૃત એટલે મીઠું જલ, એટલે કે સુગંધી વાળા એટલે જે ખસનો વાળો છે એવું એમ કે સુખ કરનાર મીઠું જલ આપ્યું. પછી આગળ કે છે પછી હાથ પગ ધોવા માટે સુરભી એટલે સુગંધ વાળી માટી, પછી પૂજા માટે તુલસી,
આરાધ્યામાસ એટલે તેમની પૂજા કરી. બની આવે તેવી પૂજાથી એ શબ્દથી એવું કહેલું છે કે આ સાધન પણ તેને ક્લેશથી પ્રાપ્ત કર્યા ન હતા. એટલે અહીંયા સુતદેવજીએ આ રીતે જે બધા પૂજા સામગ્રીના જે સાધનો છે એમને એ ક્લેશથી પ્રાપ્ત નતા કર્યા, પણ પ્રયાસ વિના જેમ કે પૂજાની સામગ્રી એમને પ્રાપ્ત થઈ હતી. વળી પૂજાથી જેનાથી સત્વગુણની વૃદ્ધિ થાય તેવું અંધ એટલે અન્ન એટલે અનાજ વીણી લાવવાના ધંધાથી પ્રાપ્ત થયેલ ચોખા વગેરેના બનાવેલ ભાત આપ્યા. એટલે આ વળી પૂજા કે જ્યાં સત્વગુણની વૃદ્ધિ થાય એવું અન્ન એટલે કેવું કે શિલોંચ વૃત્તિથી જે કે અનાજ રણી લીધું હોય ને પછી જે દાણા રહ્યા હોય એ વીણી લાવીને એનાથી જે ગુજરાન ચલાવે એ ચોખા વગેરે બનાવેલા ભાત આપ્યા. આ રીતે અહીંયા શ્રુતદેવે ભગવાન અને મુનિઓની પૂજા કરી. જેને અમારા શ્લોક સંપૂર્ણ થયા. દંડવત પ્રણામ. ચાલો આગળ જેમનો વારો. હા જજે, દંડવત પ્રણામ. એ પ્રમાણે પૂજા કરીને માનસિક પૂજા કરે તે માટે ભગવાનના દુર્લભ દર્શન મને કેમ થયા એવો તેનો વિચાર નીચેના શ્લોકમાં જણાવે છે. એટલે ઉપર જે જણાવ્યું કે એમને ઉત્તમ ફળો, સુગંધી વાળા સુખ મીઠું જલ, સુગંધી માટીથી હાથ ધોવા માટે કુશ, તુલસી, કુશ, કમલો એ બધા જે બની આવે છે કે એનાથી પૂજા કરી અને સત્વ વધારનાર અન્નથી તેઓની પૂજા કરી. તો આ પ્રમાણે પૂજા કરી અને એવો વિચાર એમને હવે આવે છે કે જે માનસિક પૂજા કરે છે તેના માટે પણ ભગવાન દુર્લભ છે. તો એવા ભગવાનના દર્શન સુખદેવજીને કેમ થયા એ વિચાર હવે નીચેના શ્લોકમાં જણાવે છે. સતર્કયામાસ કુતઃ મમ અન્વભૂત ગૃહ અંધકૂપે પતિતસ્ય સંગમઃ યહ સર્વતીર્થ આસ્પદ પાદરેણુભિઃ કૃષ્ણેન ચ અસ્ય આત્મનિકેત ભૂસુરૈઃ. શ્લોકાર્થ. તેણે વિચાર્યું કે શ્રી કૃષ્ણ સાથે અને આમના પોતાના આશ્રયરૂપ ભૂદેવો જેમના ચરણની રેણુમાં સર્વ તીર્થો રહેલા છે તેમની સાથે ઘરરૂપી અંધારા કૂવામાં પડેલા મને જે સંગમ થયો તે શા કારણથી થયો? શ્રી સુબોધિનીજી. સાધન હોય તો સાધ્ય થાય એટલે કે મળે. એની 1 નંબરની ફૂટનોટ છે. જે પ્રાપ્ત કરવાનું હોય તે સાધ્ય અને જેનાથી તે પ્રાપ્ત થાય તે સાધન. તીર્થો ઈષ્ટ વસ્તુ પ્રાપ્ત કરાવનારા હોવાથી સાધન છે અને ભગવાન પ્રાપ્ત કરવાના હોવાથી સાધ્ય છે. ભગવાન અને તીર્થો બંને મુનિઓમાં રહેલા હોવાથી મુનિઓ સાધ્ય તરીકે તેમજ સાધન તરીકે ઉત્તમ છે એવો ભાવાર્થ છે. એટલે અહીંયા એવું કહેવાય, આ જેમને વિચાર આવે છે તે વાત કરે છે. સતર્કયા માસઃ કુતો મમ અનભૂત ગૃહ અંધકૂપે. તો સાધન છે જે એને સાધ્ય છે એ બંને મુનિઓમાં રહેલા છે એટલે એ ઉત્તમ છે. કારણ કે તીર્થોથી જ વસ્તુનું તીર્થરૂપ છે એ સાધન છે અને ભગવાન એનાથી તીર્થથી પ્રાપ્ત થાય છે એટલે સાધ્ય છે. તો એ બંને મુનિઓમાં રહેલું છે સાધન અને સાધ્યપણું એટલે એ ઉત્તમ છે. હવે એમને એ વિચાર આવે છે કે ઘરરૂપી અંધારા કૂવામાં હું પડેલું છું એ મેં પ્રાપ્ત કરેલ સાધન છે એટલે એ અત્યારે ગૃહસ્થ આશ્રમમાં છે અને શ્રુતદેવજીને એવું થાય છે કે હું તો અત્યારે અંધારા કૂવામાં ઘરરૂપી અંધારા કૂવાને જ મેં તો પ્રાપ્ત કરેલું મારું સાધન છે. સાત્વિક ઘરમાં પણ પોતાનું અને પારકું એવો દુષ્ટ આગ્રહ હોવાથી તે પોતાની સોનાની સાંકળની પેઠે અંધારા કૂવા જેવું જ છે. એટલે આપણે આગળ જોઈ લઈ ગયા હતા કે ગૃહાશ્રમ વાળા હતા પણ સાત્વિક હતા કે પ્રયાસ વિના જે મળી આવે એનાથી જ એમની ખોરાકની પોતાની ક્રિયા પૂરી કરતા શાંત હતા, કવિ હતા, વિષયમાં આસક્તિ વિનાના ઉત્તમ બ્રાહ્મણ હતા. તો એમની સાત્વિકતા તો હતી જ. તે છતાં પણ સાત્વિક હોય અને મહાપ્રભુજી સર્વસામાન્ય નિયમ બતાવે છે કે સાત્વિક હોય પણ ઘરમાં મારું અહંતા મમતા એટલે હું અને મારું એવા ભેદ છે, પોતાનું અને પારકું એ ભેદ બુદ્ધિ છે એ હોય તો એ સોનાની સાંકળ પેટે અંધારા કૂવા જેવું છે. ભલે સાત્વિકતા છે પણ એને એક સોનાની સાંકળ પેટે એ અંધારા કૂવા જેવું છે. જે ભેદની બુદ્ધિને હરે તે જ સંસારના પેલે પાર ઉતરે.
એટલે જ્યારે આ પોતાનું ને પારકું ભેદ એટલે એના સમભાવ આવે ત્યારે એવી બુદ્ધિ થાય ત્યારે જે સંસારની પેલે પાર ઉતરે. તેથી ઘરરૂપી અંધારા કૂવામાં પડેલા મને શ્રી કૃષ્ણ સાથે અથવા તો મુનિઓ સાથે સંગમ કેવી રીતે થયો? એટલે અહીંયા એને આ એમ પોતે જે અંધારા કૂવામાં પડેલા છે સાત્વિક હોવા છતાં પણ, તો એમને એવો વિચાર આવે છે કે કૃષ્ણ અને મુનિઓનો સંગમ મને કેવી રીતે થયો, જેના દર્શન દુર્લભ છે બધાને. હવે અહીંયા આગળ કે છે શ્રી કૃષ્ણ દુર્લભ છે એ સર્વ મત વાળા માને છે. જે આ મૂળમાં કૃષ્ણ કીધું છે એને સમજાવે છે કે શ્રી કૃષ્ણ તો મળવા પ્રાપ્ત કરવા દુર્લભ છે તો બધા માને છે. આગળ કે છે કે જેમના ચરણની રેણુમાં સર્વ તીર્થો રહેલા છે તેમની સાથે જે સંગમ, એ શબ્દોથી મુનિઓ પણ તેવા દુર્લભ છે એમ કહે છે. કારણ કે બ્રાહ્મણના ચરણની રેણુમાં સર્વ તીર્થો રહેલા છે. આ છે ને ય સર્વ તીર્થ આસ્પદ પાદ રેણુ ભીહી, એને સમજાવે છે કે જે મુનિઓ કેવા છે તો એમના ચરણની રેણુમાં જ બધા તીર્થો રહેલા છે, એવા મુનિઓ પણ દુર્લભ છે એવું એને. ભગવાન તો દુર્લભ છે જ, શ્રી કૃષ્ણ તો દુર્લભ છે, પણ આ મુનિઓ પણ દુર્લભ છે કારણ કે એમના ચરણની રેણુમાં બધા તીર્થો રહેલા છે. આટલી જ મુનિઓની શ્રેષ્ઠતા નથી, પરંતુ આમના એટલે કે ભગવાનના પોતાના નિકેતન રૂપાહા એટલે કે આશ્રય બનેલા જે ભૂસુરાહા એટલે જેમણે ભૂમિ ઉપર દેવ પ્રાપ્ત કરેલું છે તેવા બ્રાહ્મણો છે એમ ફળ જણાવેલું છે. એટલે અહીંયા ચ અસ્ય આત્મનિકેત ભૂસરહી એને સમજાવ્યું કે આ મુનિની આટલી તો ખાલી એમના ચરણમાં સર્વ તીર્થો રહેલા છે એટલી જ એમની શ્રેષ્ઠતા નથી, પણ એમને ભગવાનને પોતાના આશ્રય બનાવ્યા છે અને એમને ભૂમિ ઉપર પણ અત્યારે દેવપણું પ્રાપ્ત કરેલું છે તેવા બ્રાહ્મણ છે. આ એમનું ફળ બતાવ્યું છે. તેઓ ભગવાનનું રહેઠાણ હોવાથી સાધ્યનું ઉત્તમપણું થાય છે અને તીર્થોનું રહેઠાણ હોવાથી સાધનનું ઉત્તમપણું થાય છે. એટલે એમના હૃદયમાં ભગવાન રહી રહ્યા છે મુનિઓના, એટલે એ ભગવાનના રહેઠાણ બી છે એમનું હૃદય, અને એટલે સાધ્યથી ઉત્તમપણું થયું અને તીર્થો એમના ચરણમાં રહેલા છે એટલે એ સાધન તરીકે પણ ઉત્તમ રહ્યું છે. આ રીતે બંને મુનિઓમાં રહેલા છે એટલે મુનિઓને દુર્લભ છે એવું એમણે અહીંયા કહ્યું છે. જે આ શ્લોક સંપૂર્ણ થયો. આગળ લઉં એક જ છે મારો 43મો. પછી કરું છે પછી તેણે ભગવાનની સ્તુતિ કરવાનો આરંભ કર્યો એમ નીચેના શ્લોકમાં કહે છે. એટલે હવે પછી શ્રુતદેવજી ભગવાનની સ્તુતિ કરી રહ્યા છે એનો હવે નીચેના શ્લોકમાં હવે આવી રહ્યું છે. સ ઉપવિષ્ટાન કૃત આતિથ્યાન શ્રુતદેવ ઉપસ્થિત સભાર્ય સ્વજન અપત્ય ઉવાચ અઘ્રી અભિમર્શન. શ્લોકાર્થ. સારી રીતે બેઠેલા અને જેમનું આતિથ્ય કરેલું છે તેવાઓની સમીપ સ્ત્રી, સગાઓ અને સંતાનો સહિત ઉભા રહી ભગવાનના ચરણ પકડી શ્રુતદેવે નીચે પ્રમાણે કહ્યું. સુબોધિનીજી, શ્રુતદેવનું અન્ન સત્વ પ્રાપ્ત કરાવનારું હોવાથી, ભવિષ્યમાં દુઃખ ઉત્પન્ન કરનારું નહીં હોવાથી, માત્ર સારી રીતે બેસાડવાથી જ પૂજાની સમાપ્તિ સૂચવેલી છે. જેમનું આતિથ્ય કરેલું છે એ વિશેષણથી તે જ અર્થ કહેલો છે. એટલે અહીંયા ઉપવિષ્ટાન કૃત આતિથ્યાન એને સમજાવે છે કે શ્રુતદેવજીનું અન્ન તો આપણે આગળ બી જોઈ ગયા કે એમને સત્વગુણથી વૃદ્ધિ થાય એવું જ અન્ન એ વીણીને લાવતા હતા. તો અન્ન સત્વ પ્રાપ્ત છે, એમનું અન્ન એવી સાત્વિકતાથી જ પ્રાપ્ત કરેલું છે, તો એ સત્વ પ્રાપ્ત કરાવનારું છે. એટલે ભવિષ્યમાં તો એમને દુઃખ ઉત્પન્ન કોઈ થવાનું નથી. એટલે એમણે ખાલી સારી રીતે બેસાડવાથી જ પૂજાની સમાપ્તિ સૂચવેલી છે અને એ રીતે જ એમણે આતિથ્ય ભગવાનનું અને મુનિઓનું કરેલું છે. હવે આગળ કહે છે જેમનું આતિથ્ય કરેલું છે તેઓની ઉપ એટલે કે સમીપ શ્રુતદેવ ઉભા રહ્યા. એટલે શ્રુતદેવ ઉપસ્થિત એટલે જેમને આતિથ્ય મુનિઓ અને ભગવાનનું કર્યું છે એની સમીપ અત્યારે શ્રુતદેવજી ઉભા રહ્યા છે. સભાર્ય એને કહે છે કે એટલે નાજુક અંશ પત્નીનું જેને કોઈ પ્રકારે રક્ષણ કરેલું નથી તેવો, સગાઓ અને સંતાનો છે જેના તેવો એટલે પત્ની, સગાઓ અને સંતાનો સહિત ઉભા રહ્યા. તો શ્રુતદેવજી અત્યારે જે છે એમને
પોતાની પત્ની સાથે એમની જેનું કોઈ દિવસ ભાર્યા છે તો ભાર્યાનું ભરણ પોષણ સારી પ્રકારે રક્ષણ કર્યું નથી તેવા, અને સગાઓ અને સંતાનો સાથે એ પત્ની સગાઓ સહિત સંતાનો સહિત અહીંયા ભગવાનની સમક્ષ ઉભા રહ્યા. એમાં 1 નંબરની ફૂટનોટ છે, સંતાનો છે જેના તેવા, જેના સગાઓ અને સંતાનો અપરક્ષિતાની એટલે કે રક્ષણ કરાયા વિનાના હતા. આ શબ્દ અહીં અધ્યાહાર જાણવો. ભાર્યા, સગા અને સંતાનો રક્ષણ કરાયા વિનાના એટલે કે ભગવાનથી છુપા નહીં રાખેલા હતા એવો અર્થ કહેલ છે. આ મને જે નથી સમજાતું કેવી રીતે અહીંયા છુપા નહીં રાખેલા હતા એટલું મને નથી થોડું સમજાતું. પછી ભગવાનના અંગધર્ય વમર્ષણ એટલે ચરણનો સ્પર્શ કરતા વાણીથી સ્તુતિ કરી એમ કહે છે. ચરણનો અને વાણીથી સ્તુતિ કરી એની 2 નંબરની ફૂટનોટ છે કે ભગવાનના ચરણારવિંદનો કાયાથી સ્પર્શ કરતા વાણીથી શ્રુતદેવે સ્તુતિ કરી એમ સુખદેવજી અહીંયા કહે છે. એટલે એમને અહીંયા ભગવાનની અને મુનિઓની સામે પત્ની, સગાઓ અને સંતાનો સહિત ઉભા રહી અને ચરણનો સ્પર્શ કર્યા ભગવાન અને મુનિઓના, અને વાણીથી એમની સ્તુતિ કરી છે એવું અહીંયા સુખદેવજી કહી રહ્યા છે. જે આ છે ને નથી થોડું સમજાતું. 1 નંબરની ફૂટનોટ કે આગળ કીધું કે નાજુક અંશ પત્નીનું જેણે કોઈ પ્રકારે રક્ષણ કરેલું નથી તેવું, એટલે ગૃહસ્થાશ્રમમાં જે છે છતાં પણ પત્નીનું કોઈ ધ્યાન ન કર્યું અને પોતાના ધર્મો એમને સારી રીતે નિભાવ્યા છે એ રીતે અહીંયા કે છે. અને નીચે એવું કે છે કે ફૂટનોટમાં કે ભગવાનથી છુપા નહીં રાખેલા હતા એટલે સંતાન રક્ષણ કરાયા વિનાના, એના નથી સમજાતું. બતાવે છે લેખકારે રક્ષણ કરેલા નથી એનો મતલબ સંતાડીને રાખ્યા નથી, અર્થાત ભગવાનના સન્મુખ એમને પણ કર્યા છે એટલું જ તાત્પર્ય છે. મારું નિરૂપણ પૂરું થયું. જે દંડવત પ્રણામ. હા, કરો આગળ. કોઈ કરનારું નથી, તમે જ કરી લો. મીનાબેન છે એમનો છે. રાજાની પેઠે આ પણ 6 શ્લોકથી ભગવાનની સ્તુતિ કરે છે. નીચેના શ્લોકથી આરંભી 6 શ્લોકોથી સ્તુતિ કરે છે. શ્રુતદેવ કહે છે, અદ્યનો દર્શનમ પ્રાપ્ત પરમ પુરુષ યહિદમ શક્તિભિઃ સૃષ્ટવા પ્રવિષ્ટો યહ આત્મસત્તયા. શ્લોકાર્થ. આજે આપના અમને દર્શન થયા, પરંતુ આ પરમ પુરુષે જ્યારે આ શક્તિથી સર્જ્યું ત્યારે પોતાની સત્તાથી તેમાં પ્રવેશ કરેલો છે. એટલે આગળ જે કહ્યું કે ભગવાનની સમીપ જઈને સ્તુતિ કરે છે, તો હવે અહીંયા 6 શ્લોકથી સ્તુતિ બતાવી રહ્યા છે. સુબોધિનીજી, જેવું રાજાએ નિરૂપણ કરેલું તેવું જ નિરૂપણ આ શ્રુતદેવ પ્રથમ કરે છે. આજે જ આપના અમને દર્શન થયા. એમાં 1 નંબરની ફૂટનોટ છે કે પાછળના 31મા શ્લોકમાં રાજાએ કરેલું નિરૂપણ વાંચવું. એટલે ત્યાં એવું કે છે કે હે વિભો, આપ સર્વ પ્રાણીઓના આત્મા, સાક્ષી અને સ્વયં પ્રકાશ છો. હમણાં આપના ચરણ કમલનું સ્મરણ થતા અમને આપે દર્શન આપ્યા. તો અહીંયા પણ એ જ રીતે શ્રુતદેવજી પ્રથમ જે રાજાએ જે નિરૂપણ કર્યું હતું એવું જ અહીંયા કરે છે. આજે આપના અમને દર્શન થયા. નાદ્ય નો દર્શનમ પ્રાપ્ત. આજ અમને આપના દર્શન થયા નથી એવો ક્યાંક પાઠ છે. એટલે ક્યાંક એવી રીતે પાઠ છે કે આજ અમને આપના દર્શન થયા નથી, પણ આજે જ આપના નો એટલે કે અમને દર્શન થયા. પરંતુ જ્યારે આપે પોતાની સત્તાથી સર્વમાં પ્રવેશ કર્યો ત્યારે જ સર્વ વસ્તુમાં આપના દર્શન થયા. એટલે અહીંયા એવી સમજાવે છે કે આપના દર્શન ક્યારે થયા કે સત્તાથી પોતાની ભગવાને જ્યારે પોતાની સત્તાથી જ બધામાં પ્રવેશ કર્યો છે ત્યારે સર્વ વસ્તુઓમાં આપના દર્શન થયા. હી એટલે આ અર્થ યોગ્ય છે. એટલે જે કોઈ કહે છે કે આજે અમને આપના દર્શન થયા નથી, તો અહીંયા મહાપ્રભુજી કહે છે કે ના, એવું આપના દર્શન જ્યારે સત્તાથી પોતાની સત્તાથી જ બધામાં પ્રવેશ કર્યો છે ભગવાને આત્મા તરીકે,
ત્યારે જ આપના દર્શન થયા એ અર્થ યોગ્ય છે. કારણ કે આવા જ આપના સર્વમાં મને દર્શન થાય છે, અથવા ચક્ષુથી આપના દર્શન આજે જ થયા. એટલે એનો આ બધામાં દર્શન કેવી રીતે થાય કે આવા જ દર્શન સર્વમાં મને દર્શન થાય છે કે જ્યારે ભગવાને સર્વ સત્તામાં બધા પદાર્થમાં પ્રવેશ કર્યો છે ત્યારે. કાં તો એવો એક બીજો અર્થ લે છે કે ચક્ષુથી આપના દર્શન આજે જ થયા, પણ ચક્ષુ સામે પ્રત્યક્ષ તો આજે જ દર્શન થયા. શાસ્ત્ર પ્રમાણે તો જેમણે પોતાની શક્તિઓથી આ જગત સર્જીને પોતાની સત્તાથી તેમાં પ્રવેશ કરેલો છે તે કેવો હશે? એમ આપે મારા મનોરથમાં રહેલા હતા, પરંતુ કોઈ સમયે આપના દર્શન ન થયા હતા, પરંતુ આજે જ તેવા દર્શન આપના દર્શન થયા એવો અર્થ છે. એટલે શાસ્ત્ર પ્રમાણે તો જેમને પોતાની શક્તિથી આ જગતમાં સર્જ્યું, ભગવાને આખી જગતની સૃષ્ટિ સર્જી છે અને એમાં જ પોતાની સત્તાનો પ્રવેશ કર્યો છે, તો એ કેવા હશે એવું એમને પહેલેથી શાસ્ત્રોથી જે પઠન કર્યા પછી એમને મનોરથ થયેલા હતા, પરંતુ કોઈ દિવસ એવા દર્શન ન થયા હતા, તો એ દર્શન તો આપના આજે જ થયા એવો અર્થ અહીંયા કરે છે. જે 44મો પૂરો થયો. કરું છું 46મો. એક મિનિટ જે છે તો આપણે કમ્પેરેટિવલી જોવાનું હોય. રાજાએ જે સ્તુતિ કરી 31મા શ્લોકમાં કે મને આપના દર્શન થયા, અને 44માં જ્યાં શ્રુતદેવ કહે છે કે મને દર્શન થયા, તો એમનો ડિફરન્સ શું સમજવાનો કે વિચારવાનો છે? અહીંયા જે છે દંડવત પ્રણામ. સોરી, મારાથી જોઈન્ટ નહોતું થવાતું. આ પારુલબેન જે પૂછી રહ્યા છે કે રાજા અને શ્રુતદેવનું સમન્વય કરવાનું છે ને, એમાં આગળ કહ્યું છે ને કે જે 31મા શ્લોકમાં જે રાજાએ જે નિરૂપણ કર્યું છે એ જ અહીંયા વિચારવાનું છે. એટલે રાજાએ એવું કહ્યું છે કે હે વિભો, આપ સર્વ પ્રાણીઓના આત્મા સાક્ષી અને સ્વયં પ્રકાશ છો. હમણાં આપણા ચરણ કમલનું સ્મરણ થતા અમને આપે દર્શન આપ્યા. એટલે જે રાજાને બ્રહ્માત્મક ભાવ હતો તેવો જ અહીંયા શ્રુતદેવને પણ કદાચ થયો હશે, અને પ્રભુના દર્શન એમને થયા છે. એટલે અહીંયા સુખદેવજી એવું કહી રહ્યા છે કે રાજાએ જે નિરૂપણ કરેલું તેવું જ નિરૂપણ આ શ્રુતદેવ પણ પ્રથમ કરે છે, એવું મને સમજાય છે. મને એવું વિચાર આવ્યો હમણાં, મેં પહેલાથી નથી વાંચ્યું, પણ શ્રુતદેવ તો જો ભક્ત હોય તો એની સ્તુતિમાં થોડુંક ડિફરન્સ હોવું જોઈએ રાજાની સ્તુતિ કરતા. તો અત્યારે જોતા જોતા એવું લાગ્યું કે આ રાજા જે જ્ઞાનીની વાત કરે છે કે સાક્ષી સ્વયં પ્રકાશ છો ને સર્વ પ્રાણીઓના આત્મા છો, તો આમનું પણ થોડુંક એવું જ આવ્યું કે આપણાથી આ જગતમાં ઉત્પત્તિ થઈ છે ને જે એંગલથી કહી રહ્યા છે, તો ભક્તિના એંગલથી થોડુંક આવું ન જોઈએ શ્રુતદેવનું. એ આગળના શ્લોકમાં આવે છે, 45મા શ્લોકમાં એ ભક્ત બન્યા છે એનું નિરૂપણ આવે છે, સ્પષ્ટતા આવશે 45મા શ્લોકમાં. જી ભલે જોઈ લઈએ. મીનાબેન કરો છો ને હવે? હા, 45મું કરું ને, 44મું થઈ ગયું ને? હા, મારે અહીંયા ઇન્ટરનેટ પ્રોબ્લેમ હતો ને, જોઈન્ટ જ નહોતું થવાતું. હા, હવે હું કરું છું 45મો. એકનો સર્જ્યા પછી સર્વમાં પ્રવેશ કેમ સંભવે? અથવા સૂર્યના કિરણ પેઠે પછીથી સર્વમાં પ્રવેશ થતો હોય તો એકબીજાનું અનુસંધાન એટલે કે ભાન કેમ ન રહે? એવો તેવો અથવા તેવો પ્રવેશ સત્ય કેમ હોઈ શકે? એવી શંકા થાય તે દૂર કરવા નીચેનો શ્લોક કહે છે. એટલે અહીંયા જે ઉપર જે બતાવ્યું કે પ્રભુના દર્શન થયા એમને, અને એમના જે સ્તુતિ કરી કે તમે સર્વ સત્તાથી એમ કે સર્વમાં પ્રવેશ કર્યો છે, એ જ પ્રભુના મને દર્શન થયા છે. અને ચક્ષુથી જે એટલે શાસ્ત્ર પ્રમાણે જે અત્યારે હું જે શક્તિઓથી મને તમે જે પ્રવેશ કરેલો છે જગતમાં, એના કરતા એમ કે મારા આપ જે મારામાં મનોરથમાં રહેલા હતા તે સમયે તેવા દર્શન મને હજી સુધી નહોતા થયા, પરંતુ આજે એવા દર્શન આપના મને
થઈ રહ્યા છે. તો પછી એમ કે જે પોતાની સત્તાથી તમે સર્વમાં જે પ્રવેશ કર્યો છે તે સર્વમાં પ્રવેશ કેવી રીતે સંભવે, એ એક પ્રશ્ન કર્યો. પછી બીજું, અથવા કરીને પૂછી રહ્યા છે કે સૂર્યના કિરણની પેઠે સર્વમાં પ્રવેશ થતો હોય તો એકબીજાનું અનુસંધાન કેવી રીતે રહે. અને ફરી પાછો ઓર કરીને બીજો પ્રશ્ન પૂછી રહ્યા છે કે જો એ પ્રવેશ સત્ય હોય, સત્ય કેવી રીતે હોઈ શકે. આ શંકાને દૂર કરવા માટે નીચેનો શ્લોક આવી રહ્યો છે. યથા શયાનઃ પુરુષઃ મનસા. લેખકાર કહી રહ્યા છે, વાંચી લો, એ સ્પષ્ટ કરી રહ્યા છે. અને તમે કેમ ન રહે એમ પ્રશ્ન છે, તમે નથી વાંચી રહ્યા, ફરીથી કરી લો. હા, એટલે આખી શંકા ફરી લઉં. એકનો સર્જ્યા પછી સર્વમાં પ્રવેશ કેમ સંભવે, અથવા સૂર્યના કિરણ પેઠે પછીથી સર્વમાં પ્રવેશ થતો હોય તો એકબીજાનું અનુસંધાન કેમ ન રહે, અથવા તેવો પ્રવેશ સત્ય કેમ હોઈ શકે, એવી શંકા થાય તે દૂર કરવા નીચેનો શ્લોક કહે છે. એમાં પહેલું બીજાનું અનુસંધાન, એમાં પહેલી છે ફૂટનોટ. દેવદત્ત જાણતો નથી કે તેના પોતામાં પ્રવેશેલું ભગવાનનું રૂપ જ યજ્ઞદત્તમાં પ્રવેશેલું છે, અને યજ્ઞદત્ત જાણતો નથી કે તેના પોતામાં પ્રવેશેલું ભગવાનનું રૂપ જ દેવદત્તમાં પ્રવેશેલું છે, એવો અર્થ છે, એવું લેખકાર કહી રહ્યા છે. અને બીજી ફૂટનોટ છે કે અથવા તેવો પ્રવેશ સત્ય કેમ હોઈ શકે. એટલે જે આ ભગવાનનો સૂતદેવ જે સ્તુતિ કરી છે તે પ્રવેશ સત્ય કેવી રીતે હોઈ શકે એને સમજાવી રહ્યા છે લેખકાર, કે તેવો એટલે એકબીજાને જેનું જ્ઞાન નથી તેવો પ્રવેશ, એવો અર્થ છે. હવે શ્લોક લઉં છું. યથા શયાનઃ પુરુષઃ મનસા એવ આત્મ માયયા સૃષ્ટવા લોકમ પરમં સ્વપ્નમ અનુવિશ્ય અભાસતે. જેમ સૂતેલો પુરુષ પોતાની માયા વડે મનથી લોકને અને સ્વપ્નમાં બીજાને લોકને સર્જીને તેમાં પ્રવેશ કરીને પ્રકાશે છે. એટલે હવે સુબોધિની લઉં છું આગળ. એક જ પુરુષ એક સ્વપ્નને જુએ છે, જે જીવતા પ્રાણીઓને પણ સ્વપ્નમાં જુએ છે, તેમનું પણ તેને અનુસંધાન રહેતું નથી. અને સ્વપ્ન માયિક છે એ પ્રસિદ્ધ છે. અને સ્વપ્ન માયિક છે એની ત્રીજી ફૂટનોટ છે. આટલા ભાગથી સ્વપ્નમાં જોવામાં આવતા સર્વ પદાર્થોમાં એક જ ચૈતન્ય છે એમ દર્શાવે છે. તેથી સ્વપ્નમાં જેટલા હાથીઓ, ઘોડાઓ વગેરે જોવામાં આવે છે તેનામાં પણ જુદું ચૈતન્ય નહીં હોવાથી સ્વપ્ન જોનારનું જ ચૈતન્ય તેમનામાં પ્રવેશેલું છે એમ માનવું જોઈએ. એમાં ચોથી ફૂટનોટ છે કે સ્વપ્ન જોનારનું ઘોડાઓ વગેરે જે જોવામાં આવે છે એની ચોથી ફૂટનોટ, સ્વપ્નમાં જોવામાં આવતા દેવદત્ત વગેરે પુરુષો તે સર્વમાં એક જ ચૈતન્ય છે એવું ભાન નથી, એવો અર્થ છે. હવે આટલું કરી લઉં જે પહેલા, કે એક જ પુરુષ, એટલે આને સ્વપ્નના એક્ઝામ્પલથી સમજાવી રહ્યા છે કે એક પુરુષ છે એ સ્વપ્ન જુએ છે અને જીવતા પ્રાણીઓને પણ સ્વપ્નમાં જુએ છે. અને જ્યારે એ જાગે છે ત્યારે એને એનું અનુસંધાન નથી રહેતું. અને સ્વપ્ન માયિક છે એ તો પ્રસિદ્ધ જ છે, એટલે કે સ્વપ્ન તો અસત્ય જ છે. એ જ્યારે તમે સ્વપ્નમાંથી જાગો ત્યારે જૂઠું જ હોય છે. તેથી સ્વપ્નમાં જેટલા હાથીઓ, ઘોડાઓ વગેરે જોવામાં આવે છે તેનામાં પણ જુદું ચૈતન્ય ન હોવાથી સ્વપ્ન જોનારનું જ ચૈતન્ય તેનામાં પ્રવેશેલું છે એમ માનવું જોઈએ. એટલે આ જે સ્વપ્ન જોનારો હોય છે એ જે સ્વપ્નમાં જીવતા પ્રાણીઓને જુએ છે એ પ્રાણીઓ તો ખરેખર તો નથી હોતા, પણ એ જે જોનાર છે, સ્વપ્ન જોનાર છે એનું ચૈતન્ય જ એમાં પ્રવેશેલું છે એવું માનવું જોઈએ. હવે આગળ ચૈતન્ય ભગવાનનું છે એમ શ્રુતિમાં કહેલું છે. હવે આ જે ચૈતન્ય છે, હવે એ વાત પૂરી થઈ ગઈ. હવે આગળ કહે છે કે ચૈતન્ય છે ભગવાનનું એમ શ્રુતિમાં કહેલું છે.
કે આપણા શરીરમાં જે ચૈતન્ય ચિત્ત તત્વ રહેલું છે તે પ્રભુનું છે. ચાલુ પ્રસંગમાં જીવ અને બ્રહ્મના ભેદનું નિરૂપણ કરવામાં આવતું નથી. એટલે આ જે પ્રસંગ સુખદેવજીની સ્તુતિમાં જીવ અને બ્રહ્મના ભેદનું નિરૂપણ નથી કરવામાં આવતું. જીવ અને બ્રહ્મને એક જ માનવામાં આવ્યા છે. તેથી પદાર્થનું નિરૂપણ કરવામાં જીવવાદ અથવા બ્રહ્મવાદમાં કંઈ ભેદ નથી. એટલે કારણ કે દોષ દૂર કરવાના અને ગુણો મૂકવાના ભેદથી બંને મત સાબિત થાય છે. એટલે બ્રહ્મવાદમાં અને જીવવાદમાં કઈ ભેદ નથી એને સમજાવતા એવું કહી રહ્યા છે કે જીવમાંથી જે દોષ દૂર કરવાનો છે અને ગુણો જે ગુણો ત્રિગુણાત્મક જીવને બનાવવાના છે એવું કંઈક અહીંયા મને સમજાય છે. જો આ બરોબર નથી સમજ પડતી. એટલે ગુણો જે મૂકવાના ભેદ છે એ બંનેમાં આ મત સાબિત થાય છે. આ નથી સમજ પડતી જે જરાક પણ. તેથી જીવ પોતે જ સ્વપ્નમાં તે જુએ છે તે પદાર્થો સર્જીને તેમનામાં પ્રવેશ કરે છે, પોતાને એક સ્થળમાં રહેલો માને છે અને એકબીજાના જ્ઞાન વિનાનો હોય છે. એની 5મી ફૂટનોટ છે કે કરણ એટલે અસાધારણ કારણ. ક્રિયાવાળું અસાધારણ કારણ હોય તે કરણ કહેવાય છે. એટલે જે ક્રિયા ઉત્પન્ન કરનારું જે અસાધારણ કારણ છે એને કરણ કહેવામાં આવે છે. એટલે અને પોતાને એક સ્થળમાં રહેલો માને છે એટલે કે અને એકબીજાના જ્ઞાન વિનાનો હોય છે. પરંતુ એટલો ભેદ છે કે તે સ્વપ્નની સૃષ્ટિ અજ્ઞાનથી સર્જેલ છે, જ્યારે આ સત્ય જગત જ્ઞાનથી સર્જેલું છે. તેથી ભગવાનને જ્ઞાન હોય છે પરંતુ જીવને તો જ્ઞાન હોતું નથી. એટલે આ સ્વપ્નના એક્ઝામ્પલથી એવું જ જરાક સમજાવી રહ્યા હોય એવું મને થોડુંક સમજાય છે કે એમાં સ્વપ્નની સૃષ્ટિ અજ્ઞાનથી સર્જેલી હોય છે અને ભગવાને જે સર્જેલું જે જગત છે એ તો સત્ય છે અને જ્ઞાન વાળું હોય છે. ભગવાનના પૂર્ણ જ્ઞાન વાળું છે, પરંતુ જીવને તો એ જ્ઞાન હોતું નથી. સર્જવાનો અને પ્રવેશ કરાવવાનો પ્રકાર સરખો જ છે. તે અર્થ કહે છે કે જેમ સૂતેલો પુરુષ પોતાની માયારૂપ સામગ્રી વડે કરણ મનથી જ આ લોકને અને બીજા લોકને એટલે કે લોકથી પર એટલે જુદા સ્વપ્નના લોકને સર્જીને પછી તેમાં જ પ્રવેશ કરીને દેવ, હલકા પ્રાણીઓ વગેરે રૂપથી પ્રકાશે છે. એટલે જેમ હજી આગળ એને આ સ્વપ્નનો દ્રષ્ટાંત આગળ લઈ રહ્યા છે કે જેમ સૂતેલો પુરુષ પોતાની માયારૂપી સામગ્રી વડે એટલે કે જે સ્વપ્નમાં જે માયા રચી છે એને તેના કરતા બની અને એ લોકને અને બીજા લોકને એટલે આ લોકથી પર એટલે જુદા સ્વપ્ન લોકને સર્જીને પછી તેમાં જ એ પ્રવેશ કરે છે. એટલે દેવ, હલકા પ્રાણીઓ વગેરે રૂપથી એ પોતાને સમજે છે. આથી એમ કહેવાયું છે કે એક જ ભગવાન સર્વમાં પ્રકાશે છે. તેમના દર્શન આજે જ થયા. એટલે અહીંયા બ્રહ્માત્મકતા જ એટલે સુતદેવને થઈ રહી છે. એ હજી ભગવત ભાવ નથી થયો એવું સમજાઈ રહ્યું છે કે એક જ ભગવાન સર્વમાં પ્રકાશી રહ્યા છે એવું એમને દર્શન થાય છે. અને એ જે સર્વમાં જે પ્રભુ પ્રકાશી રહ્યા છે તેવા દર્શન એમને આજે સ્વરૂપમાં સાક્ષાત દર્શન થયા છે. અહીંયા 45મો શ્લોક સંપૂર્ણ થયો છે. અહીંયા આ જે આગળ છે ને આ 3-4 વાક્યો નથી સમજાતા. હા, એમ ચૈતન્ય ભગવાનનું છે એમ શ્રુતિમાં કહેલું છે ચાલુ પ્રસંગમાં જીવ અને બ્રહ્મના ભેદનું નિરૂપણ કરવામાં આવતું નથી. તેથી પદાર્થનું નિરૂપણ કરવામાં જીવવાદ અથવા બ્રહ્મવાદમાં કાંઈ ભેદ નથી. કારણ કે દોષ દૂર કરવાના અને ગુણો મૂકવાના ભેદથી બંને મત સાબિત થાય છે. તેથી જીવ પોતે જ સ્વપ્નમાં તે જુએ છે તે પદાર્થો સર્જીને તેમનામાં પ્રવેશ કરે છે, પોતાને એક સ્થળમાં રહેલો માને છે અને એકબીજાના જ્ઞાન વિનાનો હોય છે. આ આટલું નથી સમજાતું છે જરાય. આની ઉત્થાનિકા સાથે આને જોડવાનું છે કે એક
અનેક રૂપે કેવી રીતે થઈ જાય, અને જો થઈ જાય તો પછી એમાં પ્રવેશ કેવી રીતે કરી શકે. સૂર્યના કિરણોની જેમ એ જો પ્રવેશ કરે તો એકબીજાનું અનુસંધાન પણ બનેલું જ રહે. એનું અનુસંધાન વિસ્તૃત કેમ થાય? જેવી રીતે કે ભગવાન જો સર્વરૂપ થયા હોય તો જીવરૂપ પણ ભગવાન જ છે, તો જીવને શા માટે ભગવાનનું અનુસંધાન રહી નથી જતું? તો આ બધી શંકાઓ છે, એનું ઉદાહરણ અહીંયા સૂતા પુરુષના ઉદાહરણથી સમાધાન કરી રહ્યા છે કે જે મનુષ્ય સૂતો છે અને સ્વપ્ન જોઈ રહ્યો છે, એ સ્વપ્નની અંદર ચેતન પદાર્થોને જુએ છે, એમાં કોઈ પૃથક ચૈતન્ય તો છે નહીં. એ ચૈતન્ય એનું જ ચૈતન્ય છે એમ સમજી લો. તેમ છતાં પણ એ સ્વપરનો ભેદ જાણે છે. એમાં જો ભય થવાનું હોય તો ભય થાય, આનંદિત થવાનું હોય તો આનંદિત થાય છે. એવી રીતે 46મા શ્લોક સાથે આનો સંબંધ છે કે આપ પણ પ્રકાશિત થાવ છો. એને ઉદાહરણથી અહીંયા સમજાવ્યું છે. ઉદાહરણમાં જે શબ્દ છે એમાં કોઈ અસુવિધા થતી હોય તો એને સુલઝાવી લો. કે જીવ પોતે જ સ્વપ્નના પદાર્થો સર્જે છે, એમાં પ્રવેશ પણ કરે છે અને પોતે એક સ્થળમાં રહેલો માને છે. એટલે હું સ્વપ્ન જોઈ રહ્યો છું એમ સ્વપ્ન દ્રષ્ટા, અને એકબીજાના જ્ઞાન વિનાનો હોય છે. એટલે સ્વપ્નમાં જે પદાર્થો દેખાઈ રહ્યા છે એ એના જ સ્વપ્નમાં એના જ ચૈતન્ય સ્વરૂપ હોવા છતાં પણ પરસ્પરના જ્ઞાન રહિત હોય છે. એનું કારણ એ છે કે આ જે કંઈ પણ સ્વપ્ન સૃષ્ટિ છે એ અજ્ઞાનથી સર્જાયેલી છે, તે કારણે આ વસ્તુ થાય છે. અને દાર્ષ્ટાંતિકમાં એટલું અંતર છે કે આ ભગવાને આ જગત છે એ સ્વપ્નની જેમ સર્જ્યું નથી. એટલે ભગવાનને જ્ઞાન હોય છે પણ જીવને જ્ઞાન નથી હોતું. જ્યાં સુધી અંતઃપ્રવેશનો પ્રશ્ન છે એ તો જેમ સ્વપ્નના ઉદાહરણમાં સમજાવ્યું છે તે જ રીતે અહીંયા પણ સમજાવ્યું, ભગવાનના ઉદાહરણમાં પણ સમજવું જોઈએ. જી બહુ સુંદર થયું. હવે સમજ પડી ગઈ. હા, દંડવત પ્રણામ. જે મારા સંપૂર્ણ થયા અહીંયા. આપણે હમણાં ક્વેશ્ચન કર્યો હતો ને, તો મીનાબેને કીધું 45માં એનો જવાબ આવશે, પણ એ ક્યાંય પ્રશ્નનો થયું નથી. મીનાબેન કરો તમારે. એટલે મને તો એવું જ સમજાઈ રહ્યું છે કે એમને જે એકવાર ફરી રિપીટ કરો ને તમારો પ્રશ્ન. હા, એટલે હું એવું પૂછું છું કે 31મા શ્લોકમાં આપણે રાજાની સ્તુતિ આવી કે મને આ રીતે આપ પ્રાણીઓના આત્મા સાક્ષી સ્વયં પ્રકાશ છો, ને એ રીતે આપે દર્શન આપ્યા છે. અને આ જનક રાજા છે એ જ્ઞાની છે એવું આપણે જોયું આગળ. તો એમની આવી ટાઈપની સમજી શકીએ કે આવી રીતનું કહી રહ્યા છે. અને શ્રુતદેવ મને એવી સમજ પડી અત્યાર સુધી કે એ ભક્તની કેટેગરીમાં આવે છે. તો એ મને એવું થતું કે એમની સ્તુતિમાં થોડુંક ભક્તિનો એંગલ આવવું જોતું હતું. તો આમણે પણ એવી જ રીતે કર્યું છે કે આપે આ સર્જ્યું જગત, એમાં આપે પ્રવેશ કરેલો છે. અને અત્યારે તો 45મા શ્લોકમાં બી આ જ બધું જ્ઞાનની વાત થોડી આવી, તો કેવી રીતે આ સમજવું? એટલે આગળ આપણે આવ્યું છે કે આ સૂતદેવ પણ તત્વજ્ઞાની જ છે, બહુ તત્વદર્શી છે. અને એટલે જ એમને કદાચ આવી રીતે શાસ્ત્રાર્થ કર્યો હોય એવું લાગે છે. એટલે ભક્તોના દર્શન તો મને 14મા શ્લોકમાં હમણાં મેં પાના ફેરવ્યા તો 14મા શ્લોકમાં એવું લાગ્યું છે કે કર્મ માર્ગને અનુસરનારો ભક્ત હતો. એટલે આ શ્રુતદેવ એટલે જ્ઞાની તો લખ્યું નથી.
અને શ્રવણમાં આગળ દેવના જેવી બુદ્ધિ વાળો છે કે તત્વજ્ઞાની હતા. શરૂઆતમાં 1-2 શ્લોકમાં આવે છે, મને બરોબર યાદ નથી, પણ તત્વજ્ઞાની છે, તત્વદર્શન એમને એટલે બહુ તત્વથી પ્રભુને જાણી રહ્યા છે એવું આગળ આવ્યું છે ક્યાંક. એટલે અહીંયા પણ એનો શાસ્ત્રાર્થ જ કર્યો છે. પણ મને એવું લાગે છે કે રાજાએ જે આપણને હમણાં ઉદ્ધવ ગીતામાં સમજાવ્યું ને કે એમણે છે ને બધા જીવોમાં, એટલે આપણે જે જોઈએ શાસ્ત્રમાં બ્રહ્માત્મકતા એટલે શું કે આ બધું સર્વ જગત એ બ્રહ્મ છે, બ્રહ્મરૂપ છે. પણ ભક્ત એટલે શું કે એને સ્વરૂપની ઈચ્છા છે, અને ભગવાન એમને જયારે સાક્ષાત દર્શન આપે છે સ્વરૂપાત્મક, એટલે મને એવું સમજાઈ રહ્યું છે કે અહીંયા ભક્ત હોય તો જ પ્રભુ સાક્ષાત દર્શન આપે, એવું મારી સમજ છે. એટલે મેં કહ્યું. આમ તો અત્યારે શાસ્ત્રાર્થ જ કરેલો છે એને, પણ જ્ઞાની ભક્ત છે એવું લાગે છે. જ્ઞાની ભક્ત કે કર્મ ભક્ત છે એ વિષય જુદો છે. આચાર્ય એમ કહી રહ્યા છે કે જેમ જનકને ત્યાં બન્યું છે, ભગવત દર્શન થયા છે અને એમણે જેમ પોતાના ભાવોને અભિવ્યક્ત કર્યા છે, એવી રીતે અહીંયા પણ અદ્યનો દર્શનમ પ્રાપ્ત એવું કહીને શ્રુતદેવ પણ એ જ કહી રહ્યો છે કે વ્યાપક તરીકે તો આપને હું જાણું જ છું, પણ પ્રત્યક્ષમાં મેં આજે દર્શન કર્યા છે. આટલી જ વાત છે. હા, જે તો બંને જે ચાલી રહ્યો છે વિષય, ત્યાં બંને ભક્ત વિષય આપણે સિમિલર છે કે ડિફરન્સ છે, કેવી રીતે જોવાનું છે બંને વચ્ચે? શું સિમિલર છે, શું ડિફરન્સ, કયા વિષયમાં? હું એમ પૂછું છું કે આગળ જે બધી કારિકાઓ ને બધું આવ્યું તો એમાં આવેલું કે એક કર્મ માર્ગીય ભક્ત છે, જ્ઞાન માર્ગીય ભક્ત છે, અને બંનેના ઘરે આવી રીતે ભગવાન પધાર્યા, આ રીતે 2 રૂપ ધારણ કરીને પધાર્યા. તો મને એવું સમજ હતી કે આ બંને વચ્ચે કંઈક ભેદ છે 2 ભક્તના અંદર, કે ભગવાન આવી રીતે કોઈકના ત્યાં આ રૂપે પધાર્યા ને આ રીતે પધાર્યા. તો હું એવી દ્રષ્ટિથી શ્લોક જોઈ રહી હતી કે બંને વચ્ચે કંઈક ફરક છે ને એ ફરક આપણે જોવાનો છે. એટલે હું આ પ્રશ્ન પૂછું છું કે બંને ભક્ત જ સમજીને ચાલવાનું છે ને ફરક નથી જોવાનો ને, એમ પૂછું છું. ભગવત દર્શન જે સાક્ષાત થયા છે એ તો પોતાના ભક્ત અંશથી જ થયેલા છે. એમાં તો ન કર્મ નિયામક છે કે ન જ્ઞાન નિયામક છે, એ હોઈ પણ નથી શકતું. એટલે એ સંદર્ભ અહીંયા વિચારણીય જ નથી. જી, હવે ક્લિયર થયું છે. પ્રણામજી. જી છે, દંડવત પ્રણામ. મારું નિરૂપણ પૂરું થયું. દંડવત પ્રણામ. જે આગળ 46મો શ્લોક મારો છે, કરું છું. ભગવાનના દર્શન થવાના સાધનો ઘણા સંભળાય છે. આ દર્શન થયા તેમાં શું ઉત્તમપણું છે એવી શંકા થાય, તેથી નીચેનો શ્લોક કહે છે. એટલે હવે અહીં શંકા થઈ રહી છે કે ભગવાનના દર્શન થવાના તો ઘણા સાધનો છે, તો પછી અહીંયા જે દર્શન થયા એમાં શું ઉત્તમપણું એવી શંકા થાય. તેથી હવે અહીં નીચેનો શ્લોક કહે છે: શૃણ્વતામ ગદતામ સત્વત અર્ધતામ તુ અભિવંદતામ નૃણામ સંવદતામ અંતઃહૃદિ વાસી અમલ આત્મનામ. આપનું નિરંતર શ્રવણ કરનારા, કીર્તન કરનારા, પૂજન કરનારા, વંદન કરનારા અને સંવાદ કરનારા શુદ્ધ અંતઃકરણ વાળા પુરુષોના હૃદયની અંદર આપ પ્રકાશો છો. શ્રી સુબોધિનીજી, જેઓ 5 પ્રકારની ભક્તિ કરે છે તેઓના હૃદયમાં ભગવાન પ્રકાશે છે, પરંતુ તેમને પણ બહાર પ્રકાશતા એટલે કે દર્શન દેતા નથી. પરંતુ મને તો બહાર પણ પ્રકાશે એટલે કે દર્શન દે છે, એ ઉત્તમપણું છે. એટલે અહીંયા જે શંકા કરી હતી કે આ દર્શન થયા એમાં શું ઉત્તમપણું, તો અહીંયા એનું મને સમાધાન લાગી રહ્યું છે કે જેઓ આ રીતે 5 પ્રકારની ભક્તિ કરે છે તેઓના હૃદયમાં ભગવાન પ્રકાશે છે, પરંતુ બહાર પ્રકાશતા નથી એટલે કે બહાર દર્શન દેતા નથી.
પરંતુ અહીંયા શ્રુત બ્રાહ્મણ કહી રહ્યા છે કે મને તો બહાર પણ ભગવાને દર્શન આપ્યા, એ ઉત્તમપણું છે. સંવંદતામ એટલે એ શબ્દથી સ્મરણ ભક્તિ કરનારા અથવા તો સારી રીતે વાદ કરનારા એમ કીર્તન ભક્તિ કહેલી છે. તે સમયે ગૃનન એટલે કે ઉચ્ચાર કરતા, સંવાદ કરતા હોવા જોઈએ. એટલે સદા ભગવાનના નામનો ઉચ્ચાર કરતા રહેવું જોઈએ. એમાં 1 નંબરની ફૂટનોટ છે ગૃનન. શ્લોકના ઉત્તરાર્ધના આરંભમાં ગૃનામ શબ્દ છે, તેને બદલે ગૃનન પાઠ આચાર્યશ્રીએ લીધેલો જણાય છે. સંવાદ કરતા સદા નામનો ઉચ્ચાર કરતા રહેવું જોઈએ એવો અર્થ કરેલ છે. એટલે ભગવાનના શ્રવણ કરતા સાથે ભગવાનના નામનો ઉચ્ચાર કરતા, સંવાદ કરતાની સાથે ભગવાનના નામનો ઉચ્ચાર પણ કરતા રહેવું જોઈએ. નિરંતર શબ્દનો બંને બાજુએ સંબંધ છે. નામ સંબંધી 2 પ્રકારની ભક્તિ અને રૂપ સંબંધી 2 પ્રકારની ભક્તિ, અને તે બંને પ્રકારની ભક્તિનો સંવાદ એ 5મી ભક્તિ. એવી 5 પ્રકારની ભક્તિ જેઓ કરે છે તેઓના હૃદયમાં આપ પ્રકાશો છો, અને તે પણ સૂક્ષ્મ રીતે. હવે એમાં 2 નંબરની ફૂટનોટ છે કે નામ સંબંધી 2 પ્રકારની ભક્તિ અને રૂપ સંબંધી 2 પ્રકારની ભક્તિ. એમાં શ્રવણ અને કીર્તન એ 2 નામ સંબંધી ભક્તિ છે, અને પૂજન અને વંદન એ 2 રૂપ સંબંધી ભક્તિ છે. આ બેની વચ્ચે શાશ્વત એટલે કે નિરંતર શબ્દ છે. એટલે શ્રવણ કીર્તન એ પણ નિરંતર, અને પૂજન અને વંદન એ પણ નિરંતર. એટલે આ રીતે નિરંતર શબ્દનો બંને બાજુએ સંબંધ છે, અને તેનો તે દરેક 2 સાથે સંબંધ લેવાનો છે. સંવાદ અથવા સ્મરણ એ 5મા પ્રકારની ભક્તિ કહી છે. એટલે અહીં જે 5 પ્રકારની ભક્તિ કહી એને અહીંયા શ્રવણ કીર્તન પૂજન વંદન અને સંવાદ અથવા તો સ્મરણ એ અહીંયા આગળ 5 પ્રકારની ભક્તિ કહી છે. એટલે આ રીતે જે 5 પ્રકારની ભક્તિ કરે છે તેઓના હૃદયમાં ભગવાન પ્રકાશે છે, અને તે પણ સૂક્ષ્મ રીતે. આપ સર્વમાં રહો છો છતાં પણ તેમના જ હૃદયમાં પ્રકાશો છો, એવું તેમનામાં શું ઉત્તમપણું છે એવી શંકા થાય. એટલે તેથી શુદ્ધ અંતઃકરણ વાળા એ શબ્દ યોજેલો છે. એટલે ભગવાન તો સર્વમાં રહી રહ્યા છે, છતાં પણ જે આ 5 પ્રકારની ભક્તિ કરે છે એમના જ હૃદયમાં પ્રકાશો છો, એટલે એમને જે ભગવાન દર્શન આપે છે સૂક્ષ્મ રીતે. તો તેમનામાં શું ઉત્તમપણું એવી શંકા થાય. તેથી અહીં શુદ્ધ અંતઃકરણ વાળા એ અંતઃહૃદય ભાષી એટલે એ શુદ્ધ અંતઃકરણ વાળા અમલમ આત્મનામ એનાથી એ શબ્દથી સમજાવી રહ્યા છે કે એ શુદ્ધ અંતઃકરણ વાળા છે. આપ બીજામાં રહેલા હોવા છતાં મેલા દર્પણની પેઠે તેમનામાં પ્રકાશતા નથી. એટલે આપ સર્વમાં રહેલા છે પણ મેલા દર્પણની પેઠે. એટલે જેમ દર્પણ ઉપર ધૂળ લાગેલી હોય તો આપણને દેખાય ને, એવી રીતે અહીંયા દર્પણથી ચિત્ત લેવાનું છે કે જેનું ચિત્ત મેલું હોય તેમનામાં પ્રકાશતા નથી. જેમ કેટલાક ગુણો દર્પણને શુદ્ધ કરનારા અને કેટલાક દ્રષ્ટિને શુદ્ધ કરનારા હોય છે, તેમ શ્રવણ વગેરે ભક્તિઓ તો ચક્ષુ દ્રષ્ટિને શુદ્ધ કરનારા અને ચિત્તને શુદ્ધ કરનારા છે. એમાં 3 નંબરની ફૂટનોટ છે કે પોતાનું ચિત્ત દર્પણ રૂપ છે, તેમાં રહેલા ભગવાનના પુરુષ પોતાની અંદર વાળેલી દ્રષ્ટિથી દર્શન કરે છે. એટલે જેનું શુદ્ધ અંતઃકરણ છે ચિત્ત દર્પણ રૂપ છે, તો એ જેની અંદરની દ્રષ્ટિ છે એવો પુરુષ હોય એ ભગવાનના દર્શન કરે છે. આવા દર્શન આ 5 પ્રકારની ભક્તિથી થાય છે. તેથી એક ભક્તિ દ્રષ્ટિ અને ચિત્ત રૂપી દર્પણ બંનેને શુદ્ધ કરનારી કહેલી છે. એટલે અહીંયા જે કહ્યું કે જેમ કેટલાક ગુણો દર્પણને શુદ્ધ કરનારા અને કેટલાક દ્રષ્ટિને શુદ્ધ કરનારા છે, તો અહીંયા ચિત્ત એ દર્પણ રૂપ છે. એટલે અહીં આગળ આ પ્રમાણે ભગવાન અંદર વાળેલી દ્રષ્ટિથી ભગવાનના દર્શન થાય છે. એટલે આ રીતે 5 પ્રકારની ભક્તિથી ભગવાનના દર્શન થાય છે. એટલે અહીંયા એક ભક્તિ દ્રષ્ટિ અને ચિત્તરૂપી દર્પણ આ બંનેને શુદ્ધ કરનારી છે. શુદ્ધ અંતઃકરણ વાળા પણ જે મને આ એટલું અહીંયા આટલી 3 લાઈન એટલી નથી સમજાતી સારી રીતે,
શુદ્ધ અંતઃકરણ વાળા એ શબ્દથી તે બંને કહેલા છે. એમાં 4 નંબરની ફૂટનોટ છે કે શુદ્ધ અંતઃકરણ વાળા એ શબ્દથી બંને કહેલા છે. તો અમલ આત્માના એ પદથી દ્રષ્ટિ અને ચિત્ત બંને જેમના શુદ્ધ છે તેવા કહેલા છે. કારણ કે 1 ચિત્ત અને 2 પોતાની અંદર વાળેલી આત્માના દર્શન કરનારી દ્રષ્ટિ એવા 2 આત્મન શબ્દના અર્થ છે. એટલે જેનું શુદ્ધ અંતઃકરણ છે એ જેનું આવું શુદ્ધ અંતઃકરણ છે એ શબ્દથી અહીંયા બંને કહેલા છે કે જેનું ચિત્ત પણ શુદ્ધ છે અને જેની અંદર વાળેલી દ્રષ્ટિ છે એવાને આ આત્માના દર્શન કરનારી દ્રષ્ટિ એવા 2 અહીંયા ગાડી આત્મનમ શબ્દથી આ 2 નો અર્થ કરેલો છે કે આ શુદ્ધ અંતઃકરણ વાળા એ શબ્દથી આ બંનેને કહ્યા છે કે ચિત્ત અને પોતાની અંદર વાળેલી દ્રષ્ટિ એ બંને કહ્યા છે. ભગવાનનું રૂપ દ્રષ્ટિને શુદ્ધ કરનારું છે અને નામ અંતઃકરણને શુદ્ધ કરનારું છે એવો નિર્ણય છે. એટલે ભગવાનના અહીંયા જે શ્રવણ કીર્તન પૂજન અને વંદન એ કહ્યું તો શ્રવણ અને કીર્તન છે એ ભગવાનનું નામ છે, અંતઃકરણને શુદ્ધ કરનારું છે અને પૂજન અને અર્ચન એ ભગવાન સન્મુખમાં હશે તો જ થશે. તો એ ભગવાનનું રૂપ છે એ દ્રષ્ટિને શુદ્ધ કરનારું છે એવો નિર્ણય છે. જે અહીંયા 46મો શ્લોક પૂર્ણ થાય. પણ અહીંયા જે કહ્યું ને કે જેમ કેટલાક ગુણો દર્પણને શુદ્ધ કરનારા અને કેટલાક દ્રષ્ટિને શુદ્ધ કરનારા હોય છે, તેમ શ્રવણ વગેરે ભક્તિઓ ચક્ષુ એટલે કે દ્રષ્ટિને શુદ્ધ કરનારા અને ચિત્તને શુદ્ધ કરનારા છે. મને આ એટલું સ્પષ્ટ નથી અહીંયા સમજાતું. એટલે કોઈનો આત્મા અંતઃકરણ મલિન હોય તો મલિન દર્પણના સામે કઈ આપણે ઉભા હોઈએ તેમ છતાં પણ આપણે પ્રતિબિંબ આપણું જોઈ નથી શકતા. એવી રીતે મલિન જેમનો અંતઃકરણ છે એમને ભગવત દર્શન થતા નથી, એમના હૃદયમાં ભગવાન બિરાજતા હોવા છતાં પણ. અને શ્રવણાદિનાંતુ ચક્ષુ સંસ્કારકત્વમ ચિત્ત સંસ્કારકત્વં ચ, જે આ ચતુર્વિધ ભક્તિ બતાવી છે એમાં ચક્ષુનો પણ સંસ્કાર કરનારા છે, ચિત્તનો પણ કરનારા છે. જેવી રીતે કેચન ગુણા દર્પણ શોધકા કેચન દ્રષ્ટિ શોધકા, એ ઉદાહરણથી સમજાવ્યું છે. દર્પણના ની શુદ્ધિ કરનારા જેવી રીતે હોય છે તેવી રીતે દ્રષ્ટિની શુદ્ધિ કરનારા પણ હોય છે. તો કોઈ વખતે આપણી દ્રષ્ટિ માન લો કે ચશ્મા છે, ચશ્મા ઉપર ધૂળ તાજી ગઈ હોય અને દર્પણ સ્વચ્છ હોય તો પણ આપણને ન દેખાય. ચશ્મા સ્વચ્છ હોય અને દર્પણ મલિન હોય તો પણ આપણે ન દેખાઈ શકાય. એવી રીતે અહીંયા આ બતાવ્યું છે. હા, થયું છે. કરું આગળનો શ્લોક? હા. બીજાઓના હૃદયમાં તો આપ રહેલા હોવા છતાં પ્રકાશતા નથી, એમ નીચેના શ્લોકમાં કહે છે. હૃદયસ્થ અપી અતિ દૂરસ્થ કર્મ વિક્ષિપ્ત ચેતસામ આત્મશક્તિભિઃ અગ્રાહ્ય અપી અંતિ ઉપેત ગુણ આત્મનામ. અંતઃકરણની શક્તિઓથી અને જેમને ગુણોને આત્મા તરીકે સ્વીકારેલા છે તેમનાથી જેમનું ગ્રહણ થતું નથી તેવા આપ કર્મથી ગુંચાઈ ગયેલ ચિત્તવાળાના હૃદયમાં રહેલા હોવા છતાં પણ દૂર રહેલા છો. કર્મથી ગુંચાઈ ગયેલું ચિત્ત જેઓનું તેમને આપના દર્શન થતા નથી, કારણ કે જલ હાલતું હોય ત્યારે જલમાં પડેલ પ્રતિબિંબ દેખાતું નથી. એમાં 1 નંબરની ફૂટનોટ છે કે જલ હાલતું હોય ત્યારે તેમાં પ્રતિબિંબ દેખાતું નથી. તે પ્રમાણે જ્યારે કર્મથી ચિત્ત ગુંચવાઈ ગયેલું હોય ત્યારે તે ચિત્તમાં ભગવાન રહેલા હોવા છતાં તેમના દર્શન થતા નથી. એટલે અહીંયા એક્ઝામ્પલથી સમજાવી રહ્યા છે કે જ્યારે જલ હાલતું હોય તો એમાં પ્રતિબિંબ દેખાતું નથી. એવી રીતે જ્યારે કોઈ પણનું ચિત્ત છે એ કર્મમાં ગુંચવાઈ ગયેલું હોય ત્યારે ભગવાન ચિત્તમાં રહેલા હોવા છતાં પણ એને ભગવાનના દર્શન થતા નથી. જેમ બહુ દૂર રહેલો પુરુષ દેખાતો નથી તેમ ભગવાનના પણ દર્શન થતા નથી. એમ
અદ્રશ્ય હોવા રૂપ ગુણની સરખામણી જણાવવા દૂર રહેલા એમ કહેલા છે. એટલે દૂરસ્થ પદથી કહી રહ્યા છે કે જેવી રીતે દૂર રહેલો પુરુષ હોય એ દેખાતો નથી, તેવી રીતે ભગવાન પણ જ્યારે અતિ દૂર રહે, જ્યારે ભગવાનના પણ દર્શન થતા નથી એવું કહેવા માટે અહીં આગળ દૂર રહેલા ભગવાન છે દેખાતા નથી. ગુણની સરખામણીમાં જણાવવા દૂર રહેલા એમ કહેલા છે. એમાં 2 નંબરની ફૂટનોટ છે કે જેમ દૂર રહેલ પુરુષ દેખાતો નથી તેમ ભગવાનના પણ દર્શન થતા નથી, એમ અદ્રશ્ય હોવારૂપ ગુણ ભગવાનમાં અને દૂર રહેલ પુરુષમાં સમાન છે એટલું જણાવવા ભગવાન દૂર રહેલા છે એમ કહેલું છે. એટલે અહીંયા જે ભગવાન દૂર રહેલાથી કહી રહ્યા છે કે જેવી રીતે એ તો ખાલી અહીંયા સમજાવવા માટે જ કહી રહ્યા છે કે જેમ દૂર રહેલો પુરુષ દેખાતો નથી તેવી રીતે ભગવાન પણ દૂર રહેલા છે એવું અહીંયા ગાડી કે અદ્રશ્ય હોવારૂપ ગુણ એટલે ભગવાનનો જે અદ્રશ્ય હોવારૂપ ગુણ છે એ ભગવાનમાં અને દૂર રહેલ પુરુષમાં સમાન છે કે જેવી રીતે દૂર રહેલો પુરુષ દેખાતો નથી એવી રીતે ભગવાન પણ અદ્રશ્ય હોવાને કારણે દેખાતા નથી એવું જણાવવા માટે જ અહીં દૂર રહેલા એમ કહેલું છે. એટલે અદ્રશ્ય હોવાના ગુણ સંબંધમાં ભગવાન દૂર રહેલ પુરુષથી પણ અધિક છે. એટલે દૂર રહેલ પુરુષ જેટલો અદ્રશ્ય છે તેથી પણ ભગવાન વધારે અદ્રશ્ય છે એવો અર્થ છે. એટલે દૂર રહેલ પુરુષ કરતા પણ ભગવાન તો વધારે અદ્રશ્ય છે. એટલે ભગવાન દૂર રહેલા છે અને એ અદ્રશ્ય હોવાનો ગુણ દૂર રહેલા પુરુષ કરતા પણ ભગવાનમાં અધિક છે એવું અહીં કહી રહ્યા છે. તેમ ન હોય તો દૂર રહેલ પદાર્થ પણ દેખાય છે તેથી ભગવાનના દર્શન થાય છે એમ કહેલું ગણાય. એમાં 3 નંબરની ફૂટનોટ છે કે તેમ ન હોય તો એટલે કે ઘણા દૂર રહેલા એ શબ્દનો અર્થ અદ્રશ્ય ન હોય તો. એટલે અહીં તેમ ન હોય એટલે કે ભગવાન અદ્રશ્ય ન હોય તો ભગવાન અગાડી ભગવાનના દર્શન થાય છે એમ કહેલું ગણાય. એટલે અહીં તો ભગવાન દૂર રહેલા એટલે કે અદ્રશ્ય રહેલા જ છે. કર્મથી ચિત્તના ગુંચવાવાથી કયો દોષ થાય છે કે જેને લીધે હૃદયમાં રહેલા ભગવાનના પણ દર્શન થતા નથી એવી શંકા થાય. એટલે અહીં શંકા થઈ રહી છે કે કર્મથી ચિત્ત જે ગુંચવાઈ ગયું છે કર્મમાં તો એનાથી એવો તે કયો દોષ થાય છે કે જેને લીધે હૃદયમાં રહેલા ભગવાનના પણ દર્શન થતા નથી એવી શંકા થાય. તેથી અંતઃકરણની શક્તિઓથી જેમનું ગ્રહણ થતું નથી એ શબ્દો યોજેલા છે. એટલે અહીંયા જે કહ્યું ને કે અંતઃકરણની શક્તિઓથી તેમનાથી જેમનું ગ્રહણ થતું નથી એ શબ્દ યોજેલો છે. જો કે અંતઃકરણ વગેરેમાં ભગવાનને ગ્રહણ કરનારી ભગવાનની જ શક્તિઓ હોય છે અને તેઓ સ્થિર હોય ત્યારે ભગવાનના દર્શન કરે છે. છતાં પણ કર્મથી અંતઃકરણ ગૂંચવાઈ જાય ત્યારે શક્તિઓનો બીજા કાર્યમાં ઉપયોગ થવાથી ભગવાનના દર્શન થતા નથી એવો અર્થ છે. એટલે અહીંયા એવું સમજાવી રહ્યા છે કે જો અંતઃકરણ વગેરેમાં ભગવાનની શક્તિઓ તો રહેલી જ છે પણ એ સ્થિર હોય ત્યારે જ ભગવાનના દર્શન થાય છે. પણ જ્યારે કર્મથી અંતઃકરણ ગૂંચવાઈ ગયું હોય ત્યારે એ શક્તિઓ હોવા છતાં એ શક્તિઓ બીજા કાર્યમાં કર્મમાં ગૂંચવાઈ ગયેલી હોવાથી ભગવાનના દર્શન થતા નથી એવો અર્થ છે. તે સમયે એટલે કે કર્મથી અંતઃકરણ ગૂંચવાયેલું હોય ત્યારે અંતઃકરણની શક્તિઓથી ભગવાનનું ગ્રહણ થતું નથી એ દર્શન નહીં થવાનું કારણ છે. એટલે ભગવાનના દર્શન કેમ થતા નથી તો કર્મથી અંતઃકરણ ગૂંચવાઈ ગયેલું હોય છે એટલે કે અંતઃકરણની શક્તિઓ કર્મમાં ગૂંચવાઈ ગયેલી હોય છે એટલે એ શક્તિઓ ભગવાનનું ગ્રહણ થતું નથી અને એ ભગવાનના દર્શન નહીં થવાનું કારણ છે. શુદ્ધ પુરુષોને પણ કર્મથી અંતઃકરણમાં ગૂંચવાડો થતા ભગવાનના દર્શન થતા નથી એમ કહેલું છે. એટલે શુદ્ધ પુરુષો હોય છતાં પણ જો એ કર્મથી ગૂંચવાઈ ગયા હોય તો એમને ભગવાનના દર્શન થતા નથી. એમ હોય તો એટલે જો આવી રીતે કર્મથી અંતઃકરણ ગૂંચવાઈ ગયું હોય તો ભગવાનના દર્શન થતા નથી. જો એવું હોય તો જેમને કર્મથી ગૂંચવાડો થતો નથી એવા જળ પદાર્થોને તો ભગવાનનું દર્શન થાય એવી શંકા થાય. એટલે હવે અહીં શંકા ઉઠાવી રહ્યા છે કે જેમને કર્મથી ગૂંચવાડો થઈ રહ્યો છે એવાને તો ભગવાનના દર્શન થતા નથી પણ જેમને કર્મથી ગૂંચવાડો નથી એવા જે જળ પદાર્થો છે એમને તો ભગવાનના દર્શન થવા જોઈએ
એવી શંકા થાય. તેથી જેમને ગુણોને આત્મા તરીકે સ્વીકારેલા છે તેમનાથી જેમનું ગ્રહણ થતું નથી એ શબ્દ યોજેલો છે. એટલે જળ પદાર્થો એ ગુણોને આત્મા તરીકે સ્વીકારેલા નથી, પણ ચેતન પદાર્થો છે એ જ ગુણોને આત્મા તરીકે સ્વીકારે છે. એટલે એ જળ પદાર્થો જેને ગુણોને આત્મા તરીકે સ્વીકારેલા છે તેમનાથી જ જેમનું ગ્રહણ થતું નથી એવા શબ્દ યોજેલા છે. સામેથી અથવા અભિતઃ એટલે કે સર્વ તરફથી, ઉપેતઃ એટલે કે સ્વીકારેલા છે ગુણોને જ આત્મા તરીકે, જેને તેઓ જળ પદાર્થ છે. એટલે આ સામેથી જેને સર્વ તરફથી સ્વીકારેલા છે એટલે ગુણોને જ આત્મા તરીકે સ્વીકારી લીધા છે એવો જળ પદાર્થ છે. ભગવાન અને ગુણો એ બે વર્ગ છે. એટલે ભગવાનથી ચૈતન્ય અને ગુણો એટલે જળ. તો સત્વ વગેરે ગુણો આત્મા એટલે કે આત્મા તરીકે સ્વીકારેલા હોય તો જળ થાય છે, કારણ કે જળને આત્મા તરીકે સ્વીકારેલ છે. એટલે સત્વ વગેરે જે ગુણો છે એ ગુણોને જ આત્મા તરીકે સ્વીકારી લીધેલા છે એટલે એ જળ થાય છે. અને જળને જ આત્મા તરીકે એટલે સત્વ વગેરે ગુણોને જ આત્મા તરીકે સ્વીકારી લીધેલા છે. ભગવાનને આત્મા તરીકે સ્વીકારવામાં આવે તો ચેતન થાય છે. એટલે ભગવાનને જો અહીં આત્મા તરીકે સ્વીકારે તો ચેતન થાય છે. તેથી જેઓએ જળને આત્મા તરીકે સ્વીકારેલા છે તેઓથી પણ આપ ગ્રહણ થતા નથી એવો અર્થ છે. એટલે જેઓએ જળને એટલે આ સત્વ વગેરે ગુણોને જ આત્મા તરીકે સ્વીકારી લીધા છે તેઓને આપના દર્શન થતા નથી, એટલે તેઓથી આપનું આપ ગ્રહણ થતા નથી એવો અર્થ છે. પણ જો આત્માને ભગવાન તરીકે સ્વીકારવામાં આવે, આત્માને ચેતન તરીકે ભગવાન તરીકે સ્વીકારવામાં આવે તો ભગવાનના દર્શન થાય. પણ આત્માને સત્વ વગેરે ગુણોથી સ્વીકારવામાં આવે તો ભગવાનના દર્શન થતા નથી એવો અર્થ છે. દંડવત પ્રણામ છે. અહીંયા 47મો શ્લોક પણ પૂરો થયો. સારું. એ કઈ વિચારણી? ના, મને આમાં કઈ નથી. અહીંયા વિરામ રાખીએ.